અશોક, હા અશોક, મેં તમને કીધું તું ને કે મને પેલો 1.5 લાખ વાળો ફોન અપાવો. આ જો 40,000 વાળો ફોન તૂટી ગયો. તૂટી ગયો એટલે? આ જો ને, આ અંદર આ લાઈનો પડી ગઈ, આ સ્ક્રેચ પડી ગયા. પણ કેમ કરતા પડ્યો? અરે કેમ કરતા પડ્યો એટલે હાથમાંથી પડી ગયો. હવે હું તમને રિપ્લે કરીને બતાવું? પણ આમ હારો તો છે. અને જો આ 40,000 વાળો ફોન છે, તને ખબર છે ને? મેં તમને કીધેલું ને કે મને પેલો 1.5 લાખ વાળો આઈફોન અપાવો, તો તમે આ ફોન કેમ લઈ આવ્યા? તને ખબર છે હું ખાલી મહિને કેટલા કમાઉં છું? 10,000. 4 મહિના કામે જાઉં ને તો 40,000 આવે છે. આઈફોન છે ને EMI થી પણ મળે છે, તમને ખબર છે? આપણે દર મહિને 2,000-3,000 નો હપ્તો બાંધી દેવાનો. હજી લગ્નના હપ્તા બાકી છે, તને ખબર છે? તો હું શું કરું? મને આઈફોન જોઈએ છે તો આઈફોન જોઈએ છે. જો અત્યારે તો આઈફોન નહીં મળે, પણ મારી વાત સાંભળ. હું અત્યારે છે ને આ 15-20 હજાર વાળો લઈ દઉં બસ. 15-20 હજાર વાળો? આ 40,000 વાળો ફોન મને નથી ગમતો, તો 15-20 હજાર વાળો ગમવાનો. તમને ખબર છે ને મને ફોટા પાડવાનું, રીલ્સ બનાવવાનો, વિડીયો લેવાનો કેટલો શોખ છે. તો 15-20 હજાર વાળા ફોનમાં કેમેરા કેવો હોય? બધા એમાં હરખા જ હોય. આ તો થોડાક મોટા ધોળા આવે. અને તારે ક્યાં ઓલું ફિલ્ટર કેવું લગાવવાની જરૂર છે? તારું મોઢું પહેલેથી કેટલું સારું છે. એ વાત નહીં કરો, પણ તમે મને છે ને તે આઈફોન અપાવો. જો આઈફોન હું તને લઈ દઈ બરોબર, ખાલી 3-4 મહિના ખમી જા. 3-4 મહિના. અત્યારે હું તને છે ને 20,000 વાળો લઈ દઈશ. ના ના, મને એવો ફોન નહીં ગમે. 20,000 વાળો ફોન કઈ સારો નહીં આવે. અરે હારો જ આવશે એમ ઘરમાં ને. તું પૈસા મારી પાસે નથી, મારે છે ને મોટા ભાઈ પાસે માગવાના છે. એક કામ કરો, હા તમે છે ને 25,000 વાળો લઈ આવો હમણાં, પણ 2-3 મહિના જ વાપરીશ હા હું. પછી મને આઈફોન જોઈએ. પણ 25 નહીં, 20 રાખ ને તો તને શું વાંધો છે? ના ના, 20,000 વાળામાં કઈ ખબર, મારી બધી ફ્રેન્ડો પાસે આઈફોન છે. બધા મને કહે તારી પાસે આઈફોન નથી, આઈફોન નથી. તો હું 20,000 વાળો ફોન વાપરું, કેવું લાગે? અરે આઈફોન થોડો કઈ ઓક્સિજન છે કે આઈફોન હોય તો જ આપણે જીવન જીવવી. આઈફોન છે ને હવેની જનરેશન માટે ઓક્સિજન જ છે. જો એમ બોલમાં તું. અને હું તને છે ને મારે કેમ આને કેવું? તમારે કાંઈ નથી કેવું. આપણી વાત ફાઇનલ થઈ ગઈ છે. તમે 2-3 મહિના માટે મને 25,000 વાળો ફોન અપાવો, અને પછી 3 મહિના પછી મને આઈફોન જોઈએ બસ. ભલે હું જો મોટા ભાઈ પાસે જઈને માગવાની કોશિશ કરી બરોબર. માંગવાનું હોય હવે આપણે EMI થી લઈ લઈશું. અરે આ મારા 10,000 છે ને એ 10 વહી જાય છે. હજી આપણા લગ્નના બાકી છે બધાને દેવાના, સમજી? તો 15 કમાવ ને. કમાવા તો છે પણ એવું મળે તો એ કમાવ ને એમ. કાંઈ નહીં, મને આઈફોન જોઈએ છે. તમારે જે કરવું હોય તે કરો. ભલે. ને આજે પેલો નવો ફોન લેતા આવજો. હું મોટા ભાઈ પાસે જઈને પછી આપે ને એટલે હું તને લઈ દઈશ બસ. સારું. ને અત્યારે પૌવા બનાવ્યા છે, ખાવાય ને તો ખાઈ લેજો. ભલે. હું તને શું કહું, તું આ ફોન વાય શું પડીશ? આ જો આ ડ્રેસ કેટલાનો મેં તને 2,000 રૂપિયાનો લઈ દીધો હતો. તો હવે ડ્રેસને શું કરવાનું? આઈફોન તો કાયમ માટે રહે, ડ્રેસ કાયમ રહેવાનો છે. તારી કઈ ઈચ્છા એવી છે કે મેં પૂરી નથી કરી? હે ભગવાન, તમને હાથ જોડું છું. મને આઈફોન જોઈએ છે, બીજી માથાકૂટ નહીં કરો. ભલે હું તને 2-3 મહિના પછી લઈ દઈ બસ. અત્યારે હું છે ને મોટા ભાઈ હજી કામે ન જાય ને ત્યાં હું એની પાસે જાઉં, પૈસાનું કહું. સારું, હું એ રસોડામાં જાઉં છું. હાલો. મોટા ભાઈ મારે જરા કામ છે, 1 મિનિટ ઊભા રહ્યો ને. બોલ ને. મારે પૈસા જોઈએ છે. કેટલા પૈસા? 25,000. 25,000? હા, એમાં એવું છે ને કે ફાલ્ગુનીનો ફોન ખરાબ થઈ ગયો છે એટલે એને નવો મોબાઈલ લેવો છે. અરે અશોક, હા. 3-4 મહિના પહેલાં તો હજી નવો લઈને આપ્યો છે, તો એટલા દિવસમાં ખરાબ થઈ ગયો? ખબર નહીં ફોનમાં શું થઈ ગયું, હાવ ખરાબ થઈ ગયો, ચાલુ જ નથી થતો. જ્યારે ફોન લીધો ને ત્યારે મેં તને 40,000 રૂપિયા આપ્યા હતા. 40,000નો ફોન આટલા દિવસમાં ખરાબ થઈ ગયો?
પાછા તને 25,000 આપવાના. આ ફોનનું મોટા ભાઈ થોડું નક્કી હોય. આ ક્યારે ખરાબ થાય ને ક્યારે સારી થાય, અને આ રિપેરિંગ નથી થાય એમ. જો ભાઈ, આટલા બધા પૈસા ફોનમાં ના બગાડાય, અને તું ફાલ્ગુનીને થોડું સમજાવ. મોટા ભાઈ ખાલી એકવાર આપો ને, પછી હું ક્યારેય મોબાઈલ માટે પૈસા નહીં માગું. જો અશોક, એવું ફરજિયાત નથી કે 25,000નો જ ફોન લેવો પડે. ફોન તો 7-8 હજારમાં પણ આવે છે ને. હા, 7-8 હજારમાં આવે છે, પણ પહેલેથી ઊંચા જ ફોન વાપરે ને એટલે આ એને ના ફાવે. તો તું થોડું સમજાવ ને તારી ઘરવાળીને. હું સમજાવીશ, પણ તમે આ એકવાર ખાલી પૈસા આપો. હું પછી ક્યારેય તમારા પાસે નહીં આવું. બસ મારી વાત સાંભળ, આમે તારો પગાર ઓછો છે, અને મારા પગારમાંથી ઘર વ્યવહાર બધું ચલાવીએ છીએ, અને તું 25,000 40,000 ફોનમાં નાખે તો એ કઈ રીતે એડજસ્ટ કરવું? ભાઈ, આપણી જેવડી પસેડી હોય ને એવડી હોડ તને. હા, એ વાત હાચી. મોટા ભાઈ તમને ખબર છે ને કે એના બધા શોખની તો બધી જેટલી વસ્તુ એ વાપરે ને બધી ઊંચી જ વાપરે. પણ હવે છે ને હું એને સમજાવું છું ને, મને વિશ્વાસ છે કે એ સમજી જાય. તમે ખાલી આ એકવાર આપો બસ. શોખ ઊંચા છે એ મને ખબર છે, પણ શોખ એ આપણી ઇન્કમ પ્રમાણે કરાય ને. હા, અને આમેય જો, તારા લગ્નને હમણાં 6 મહિના થયા. હજી તારા લગ્નનું દેણું બાકી છે, હજી બધાને પૈસા ચૂકવવાના છે. હવે એ પૈસા હજી ચૂકવાના નથી, અને આ ફોનના ખર્ચા કરીશ તો આ પૈસા બધાને કેવી રીતે ચૂકવશું આપણે? હા મોટા ભાઈ, એ વાત હાચી તમારી, પણ હું આ એકવાર છેલ્લી વાર તમે આપો. ઠીક છે, તું કહેશે તો હું આપું છું, પણ હું એટીએમમાંથી કાઢી અને તને સાંજે પૈસા આપીશ. જો ભાઈ, આ એકવાર તને હું 25,000 રૂપિયા આપી દઉં છું. હવે તમારો ખર્ચો તમે જ ઉપાડજો. આમાંય હું આ ઘરના ખર્ચામાં પહોંચી નથી વળતો. ભલે મોટા ભાઈ, હવે હું ધ્યાન રાખીશ. ચાલ, તો હું જાઉં છું. સાંજે આવું ને ઘરે તો ત્યારે પૈસા લેતો આવીશ. ભલે. આમાં મારા ભાઈનોય કંઈ વાંક નથી, પણ શું કરવું, આ ઘરવાળી જેવી મળી ગઈ છે તો બધું મારે સહન કરવું પડે. આજનો દિવસ જ ખરાબ છે. સવારમાં ફોન તૂટી ગયો, પણ મારે કરવાનું શું? ફ્રી બેસું તો મોબાઈલ જોઈએ. બેન ફાલ્ગુની, મારી બેન કેમ છે? હું તો એકદમ મજામાં છું. બહુ દિવસ પછી આવી. તું પેલા બેસ. તું મને મળવા ન આવે ને તો મારે તો આવવું જ પડે ને. તારી વાત સાચી છે, પણ તને ખબર છે? પણ એ બધી વાત છોડ. તું મને એમ કે હું તને આટલા બધા ફોન કરતી હતી તો તારો મોબાઈલ સ્વિચ ઓફ કેમ આવે છે? તું જવા દે ની બેન યાર. આજે સવારમાં મારો ફોન તૂટી ગયો, ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ, બધું જતું રહ્યું. અરે તો પછી મોબાઈલ વગર તું શું કરીશ? અરે મેં એમને કીધું છે કે મને આઈફોન લઈ દે, પણ કે ના, હમણાં આપણાથી લેવાય એમ નથી, આમ નથી. જવા દે ને યાર. ફાલ્ગુની, આમ જો, તારો મોબાઈલ તૂટી ગયો ને, પણ અશોક કુમાર નથી લઈ આપતા. પણ મારે તો કેવું ખબર, તારા જીજાજીને મેં કીધું કે મારો જો ગ્લાસ તૂટી ગયો તો ઊભા છે ને આ જો એપલ વાળો મોબાઈલ લઈ આવે. એપલ. માં દીદી, કેટલો મસ્ત ફોન છે આ તો. અને મારી વાત સાંભળ, ફોન લઈ આવ્યા ને એટલે મેં સીધો પહેલો તને જ ફોન કર્યો, પણ તારો ફોન સ્વિચ ઓફ આવ્યો ને એટલા માટે મારે છે ને આ રૂબરૂમાં આવવું પડ્યું મોબાઈલ બતાવવા માટે. એ સારું કર્યું, એ બાને તું આવી તો ખરી મારા ઘરે. તો પછી સાંભળ, આટલી હરખામાં મારા મોબાઈલથી તું છે ને અશોક કુમારને કે તારા માટે મોબાઈલ લઈ આવે. મેં એને આજે જ વાત કરી કે મને પેલો 1.5 લાખ વાળો આઈફોન આવ્યો છે ને નવો, મોટો છે, આટલી મોટી સાઈઝ. આઈફોન 14 એવું કંઈક છે, 14 પ્રો મેક્સ એવું કંઈ છે નામ. હા. તો મેં કીધું મને એ જ લઈ દો. અને સાંભળ, મોબાઈલ ભલે લે પણ એમ કહે છે કે આ લોન ઉપર ન લે, એટલે દર મહિને હપ્તો આવીને ઊભો રહી જશે. પણ બેન, આટલા બધા પૈસા અમારી જોડે ક્યાં હોય? શું રૈડા કરતી પૈસા માટે? આ અશોક કુમાર કમાય તો છે તો રાખે છે ક્યાં?
તને ખબર છે હા આપણે આ છે ને ઘર જોયું હા. પણ અશોક કુમારને નથી જોયા આપણે નથી એનો થોબડામાંથી કાણું નથી એના પગારમાંથી કાણું કેમનું હું જીવન કાઢું છે ને મને જ ખબર છે. પણ એમની ફાલ્ગુની આ તારું શોખ પણ કરવા આવ્યા ને ત્યારે તો એના મમ્મી ને પપ્પા ફાકા ફોજદારી કરતા હતા અમારો શોખ આમ ને અમારો શોખ તેમ ને એ બધી છે ને કહેવાની વાત છે બેન. તને ખબર છે એનો પગાર કેટલો છે? કેટલો ખાલી 10,000 કમાય છે. હે હા અને એમાં એ મને કપડાં લેવા હોય ને તો બી હમણાં ખમી જા ને 1 વીક પછી લઈ દઉં છું, મારો પગાર આવે પછી લઈ દઉં છું, એમને એમ મહિનાઓ જતા રહે. પણ છે ને ફાલ્ગુની તું નાની હતી ને ત્યારે આટલી જ ભોળી હતી અને આ તું લગ્ન કરીને સાસરે આવી ને તો એ ભોળી છે. અને સાંભળ ફાલ્ગુની સાસરીમાં આવીએ ને તો જેટલા ભોળા રહીએ ને એટલા લોકો આપણને હેરાન કરે, તને ખબર નથી? તારી વાત સાચી છે બેન, પણ શું કરું હવે, મારાથી તો કંઈક બોલાતું જ નથી. ખાલી એમને બોલી શકું એ પણ હા ના કાલે પરમ દિવસે એમ કરીને તાળી દે. એ વાત એ સાચી છે, પણ એક કામ કર, આ તારી બેન છે ને બહુ માઇન્ડવાળી છે, એટલે હું તને કહું ને તો એટલું જ કરવાનું, તારું બધું જ કામ થઈ જાય. બસ બેન, તો તું મને કે હવે આગળ આપણે શું કરવાનું છે? મને આઈફોન જ જોઈએ છે. એક કામ કર, તું અશોક કુમાર સાથે એટલા ઝઘડા કર ને તો તને આઈફોન આપી જ દેશે, ની શું આપે? પણ વાતમાં ઝઘડા કેમ થાય બેન? તને ખબર નથી, જે માણસને લડવાનું હોય ને એ પાણીમાંથી પણ પૂરા કાઢીને પછી લડે. એવું કઈ રીતે? મને કઈ સમજ નહીં પડી. આ ગોગીને કેમ સમજાવવી મારે? તું મારી બેન છો કે કોણ છો? બેન આવું નહીં બોલ. તો પછી તારામાં ને મારામાં આટલો બધો ડિફરન્સ કેમ છે? એ મમ્મી પપ્પાને ખબર. હા ગાંડી, આ બધું ન બોલાય, તું ખોટી આપણા ઘરની આબરૂ કાઢે છો. તું મને આવું બધું બોલે તો પછી મારે શું બોલવું? સારું, હવે ઈ કરી રોદડા રોવા માંડે છે. હું તને કહું એટલું જ કરજે, બહુ બીજું છે ને બહુ હોશિયારી નહીં મારતી. હું કીધું? અને હું આવી છું ને પણ કાંઈક તો મારા માટે નાસ્તો કે ચા લાવ. ક્યારની આવીને વાત ઉપર મંડી પડી છો તું. તું આવીને આઈફોન બતાવ બેસી ગઈ, મારો જીવ બાળવા બેસી ગઈ ને આજે નાસ્તો લાઈ. હું તને કહું ને એટલું કરતી જા ને તો તારો આઈફોન આવી જ જશે. તારાથી મોટો લઈ જશે આઈફોન. તો પણ મારી બેન જ છો ને, તું મારા કરતાં વધારે પ્રગતિ કરે તેમાં મને છે ને કાંઈ ઈર્ષા ને દેખાઈ ન આવે. સારું હો. ચાલ હું ચા બનાવ. ચા નહીં, કોફી બનાવી. કોફી બનાવ, શું ફરક પડે? અને સાંભળ, કોફીની સાથે છે ને પાર્લેજી બિસ્કિટ લાવજે. પાર્લેજી? મેરીગોલ્ડ ચાલશે? ના રે, મેરીગોલ્ડ નહીં ભાવે. અરે પાર્લેજી નથી, ચલવી લે ને આજનો દિવસ. સારું ચાલ. હું લઈ આવું. ચાલ તું બેસ. હા હા, અમારી નાની બેન સાવ ભોળી છે બિચારી. નાની હતી ને ત્યારે આજુબાજુ નાના નાના છોકરાઓનો માર ખાઈને આવતી, ત્યારે જ મમ્મીએ કીધું હતું કે આટલી બધી ભોળી બનમાં, આટલી બધી ડાઈ બનમાં, નગર આ છે ને બધા મારી મારીને તને આવી જશે ઘરે. પણ ત્યારે એવી જ હતી ને અત્યારે એવી જ છે. અને છે ને મારે બરાબર શીખવાડવું પડશે, બરાબર શિક્ષણ આપવું પડશે, કોની સાથે કેમ રહેવું અને ઘરવાળાને તો કેવી રીતના મુઠ્ઠીમાં રાખવા. હા, ભાભી શું બનાવો છો? જો ને રીંગણ બટાકાનું શાક બની ગયું છે અને બાજરીના રોટલા કરવાના છે. રીંગણ બટેકાનું શાક? મારી બેન આવી છે અને રીંગણ બટેકા તો એને ભાવતા નથી. કંઈક બીજું સબ્જી છે ઘરમાં? ડુંગળી બટાકા પડ્યા છે. નહીં, બટેકા ડુંગળી એવું બધું પણ નહીં ભાવશે બેનને. એક કામ કરો, તમે માર્કેટમાં જાઓ અને પનીર અને વટાણા એ 2 વસ્તુ લઈ આવો અને મટર પનીર બનાવી દો. મસ્ત સ્પાઇસી થોડું બનાવજો. ઠીક છે, શાક બનાવી દઉં છું. અને હા, કંઈક શીરો હલવો એવું કંઈક બી બનાવી દેજો, કારણ કે ઘણા દિવસ પછી મારી બેન આવી છે ને તો સારું નહીં લાગે એકલું શાક રોટલી આપીએ તો. બરાબર? એક કામ કરજો, પેલો રવાનો શીરો બનાવે ને પ્રસાદી કરવા, તો મસ્ત કાજુ બદામ ડ્રાયફ્રૂટ નાખીને શીરો બનાવી દેજો. બરાબર? સારું. જાઓ તમે માર્કેટ જઈ આવો. બરાબર? ચાલો હું પણ મારી બેન સાથે બેસું છું. બેન તારા ફોનમાં તો જો કેટલા મસ્ત ફોટા આવે છે. તો ફોટા તો આવે જ ને, આમાં એપલમાં ખર્ચો કેટલો કર્યો છે ખબર તારા બંનેવીએ? સાચી વાત છે. અચ્છા બેન તું એ તો કે જમવાનું કેવું લાગ્યું? અરે જમવાનું તો મસ્ત હતું, પણ મને એવું લાગ્યું કે પનીરનું શાક તે નથી બનાવ્યું.
બેન હું બનાવતી હોય ભાભીએ બનાવ્યું છે. એવું છે? આ તારી જેઠાણીને રસોઈ બનાવતા સારી આવડે છે નહીં? એ તું એની સામે બોલતી નહીં, હા નહીં તો છે ને માથે ચડી જશે એ રહી. લે, તને આટલી બધી હોશિયારી ક્યાંથી આવડી ગઈ? થોડી તો છે, ભલે તું નહીં માને. એ વાત સાચી, પણ આ નાન બનાવી પણ મસ્ત હતી. આ ક્યાંક બહારથી નથી લઈ આવ્યા ને તમે? ના ના, બધું એણે જ બનાવ્યું છે. નાન પણ એની જાતે બનાવી? હમ ઓહો, તો તેને મમ્મીને ત્યાંથી સરસ શીખીને આવી છે. મારે જ બાકી રહી ગયું કે. મને તારી જેઠાણી આમ ગોગા જેવી લાગે છે, પણ હોશિયાર છે હો. એ ખાલી રસોઈમાં જ હોશિયાર છે, બાકી કંઈ નથી આવડતું. એ ક્યાં છે? અરે આવો આવો જમાઈ. હા, તમે ક્યારે આવ્યા? તમે જોવો છો ત્યારે, એટલે કે હું તો સવારની આવી છું, પણ તમે ક્યાં ખોવાઈ ગયા હતા? હું કામ પર ગયો હતો. બોલો, કામ પર ગયા? તમારી નોકરીનો ટાઈમ તો સારો છે. હા, તો તમે મહિનાનો પગાર કેટલા લાવતા હશો? અત્યારે 10,000 છે, પણ થોડાક મહિના પછી છે ને 15 થઈ જાય. એમ નહીં જમાઈ, આ 10,000 રૂપિયામાં આ જમાનામાં શું થાય? આ તમે તેલનો ડબ્બો લેવા જાઓ ને, સિંગ તેલનો, તે 3,000નો આવે છે. અને અત્યારે તમને ખબર નથી, આ ટામેટાના ભાવ અમે ગઈકાલે માર્કેટમાં પૂછ્યા ને મેં, 120 રૂપિયા કિલો. બોલો. હા, એ બધી વાત હાચી, પણ મારો પગાર વધી જાય, સમજ્યા? કેદી વધશે? આ અડધી તમારી ઉંમર તો વહી ગઈ. અત્યારે આમ થોડીક મંદી જેવું છે ને એટલે. અરે અશોક કુમાર, આ મંદી તો જે હમણાં આવી, પેલા ક્યાં મંદી હતી? ત્યારે તમારે મને લાગે 10,000 જ પગાર હતો નહીં ફાલું? એ જ તો બેન, અને એનું તો કાયમનું આ જ રડવાનું છે, મંદી છે મંદી છે. લાગે દુનિયાની મંદી એને જ નડે છે. તો શું? અને અશોક કુમાર, આ મારી બેનનો મોબાઈલ છે ને તૂટી ગયો છે, તો તમને એમ ન થાય કે હું મોબાઈલ લઈ આવું એમ? આ જો ખાલી ગ્લાસ તૂટી ગયો હતો ને તો મારા બનેવીએ છે ને નવો મોબાઈલ લઈ દીધો. આ તો ઓલો આઈફોન છે. હા, તે મારે આ જ લેવો છે. આટલો બધો મોંઘો, તને ખબર છે ને હું વધારે કામય નથી કરતો, એટલે હું આવો મોંઘો ફોન તો ન લઈ શકું. બોલો. અરે જમાઈ, આવું ન હોય. માણસો છે ને મોબાઈલ તૂટી જાય ને માથે દેવું કરે, પણ હારામાં હારો મોબાઈલ વાપરે. એ જ મેં એને કીધું કે EMI થી પણ મળે છે, આપણે લઈ આવીએ, તો માનતા જ નથી. અરે ફાલ્ગુની, એવું ન હોય. આ EMI થી લો ને તો મહિનો તો હમણાં આવીને ઊભો રહી જાય. કેશથી લે, ભલે ને આપણે વ્યાજવા લેવા પડે, શું વાંધો છે? અરે હજી હું છે ને આ લગ્ન થયા ને એનું લેણું ભરું છું, સમજ્યા? અને મેં ભાઈને વાત કરી છે, એ આજ સાંજે અત્યારે પૈસા આપે એટલે આપણે કાલ મોબાઈલ આપણે લઈ આવશું. જોયું ને? મારા જેઠ શું કહેતા હતા લગ્ન ટાણે કે અમારે તો કોઈ તકલીફ નથી, અમારે તો ઘર ભરેલું છે, અમારે ત્યાં તમારી દીકરીને કઈ વાંધો નહીં આવશે. જોયું? એક આઈફોન અપાવવાની તો હેસિયત નથી. અને આ તો ફાલ્ગુની એવું થયું ને હાથીના દાંત જેવું, એ ચાવવાના અલગ ને દેખાડવાના અલગ. અમારા ઘરે શું કમી છે? તો વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, ફ્રીજ છે, ટીવી છે. અરે કુમાર, આ બધું છે ને વસ્તુ ઘરમાં હોય ને એનાથી પેટ ન ભરાય. માણાને છે ને આમ પગાર સારો હોવો જોઈએ ને, આમ મોજ શોખથી જીવવા જોઈએ, એને જીવન જીવવું કહેવાય. આવું હું કીચું કીચું કરીને જીવવાનું. અને બેન, હું મારી બેનપણીઓને ફ્રીજ લઈ જઈને બતાવીશ કે જો અમારી પાસે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, કશે જઈશ આઈફોન લઈને ફરીશ તો હું કહી શકીશ કે મારા હસબન્ડે મને અપાયો છે. તો શું? અને કુમાર, આ તો મારી બેન હારી કહેવાય કે આ ઘરમાં ટૈકી. નગર આજકાલની છોકરીઓ તો છે ને હુતા મૂકીને વહી જાય એમ. પણ એ વાત હાચી તમારી, હું નથી ના પાડતો, પણ આ મકાન જો 60-70 લાખનું તો આ મકાન છે. 60-70 લાખનું મકાન લ્યો ને, એ તો સારું કહેવાય, એનો અમને કાંઈ વાંધો નથી. પણ આ તમે છે ને 50,000 60,000નો મોબાઈલ ન લઈ દો ને, એ તો કેવું ખરાબ કહેવાય. મારી બેનને છે ને એની બેનપણીની સામે વેલ્યુ હું. હિરલબેન, હું કપડાની જોડ નથી લેતો, એને છે ને હારા ડ્રેસ લઈ દઉં. તે લઈ દેવા પડે ને. મારા મા બાપને તમે લોકોએ વચન આપ્યું હતું કે મારી બેનને છે ને ક્યારેય દુઃખી નહીં કરો. એ બધી તમારી વાત હાચી, પણ આને ક્યાંય બહાર કામ કરવા જવું પડે, હાડીઓ બનાવવી પડે, કાંઈ ઉપાધિ નહીં. એટલે તમે એવું કહેવા માંગો છો જમાઈ કે તમારો પગાર 10,000 છે, તમારી બેનને તો નોકરી કરાવવી છે એમ? હું એમ નથી કહેતો. તો એનો કહેવાનો મતલબ. હા, ભાઈ, જય શ્રી કૃષ્ણ હિરલબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં ને? સારું. ક્યારે આવ્યા? હજી હું તો સવારે આવી છું, એ પણ 9-10 વાગી ગયા, એટલે બપોરે જ કહેવાય ને. હા હિરલબેન, તમારા ઘરવાળા બાઇક ઉપરથી પડી ગયા હતા તો લાગ્યું તો હવે કેમ છે? સારું છે ને? અરે એકદમ સારું થઈ ગયું. હજી થોડા દિવસ એને આરામ કરવાનું કીધું છે, પણ આ છે ને આ તમારા ભાઈ માને એમ જ નથી. કહીને આપણે કે 2 વ્હીલર લઈને નથી જવું, પણ એને કીધું 4 વ્હીલર લઈને જાઓ, પણ એ એમ કે મારે પેટ્રોલ વધારે જાય, અને કે ટ્રાફિક હોય ને તો 2 વ્હીલર ગમે ત્યાંથી નીકળી જાય, 4 વ્હીલર ન નીકળે.
પણ એ સમજતા જ નથી કોઈ વાતમાં. લ્યો એને હળવળીઓ વધારે ને પણ ટુ વ્હીલરનો એટલે. મારા ભાઈની વાત સાચી છે. ટ્રાફિક એટલી હોય, પછી આ પેટ્રોલ વધારે જ હોય, બચતય થાય અને ટાઈમે બચે. એની વાત હાવ સાચી છે. અરે હું હાચી હવે ભાઈ, આમાં છે ને લાખના 12,000 થાય. એમાં લાખના 12,000 ન થાય, પણ આમાં નુકસાન કેટલું થાય? કાં નુકસાન જાય? આ ટુ વ્હીલરમાંથી પડ્યા તો ઉલટાનો ડબલ વયું ગયું. તો ફોર વ્હીલર લઈને જતો હોય તો શું વાંધો? અને વરસાદ પાણીના એ તો સારું કે આપણે વરસાદમાં પલળીએ તો નહીં. અને એ ક્યાં અમારી જેમ નોકરી કરે છે કે એટલા વાગે પૂગવાનું એટલે પૂગવાનું? એ તો ગમે ત્યારે એનો ઘરનો ધંધો, ગમે ત્યારે પૂગે ત્યારે હાલે ને. એ વાત એ સાચી છે, પણ જમાઈ રાજા આ તમે મારી બેનનું મોબાઈલનું શું કરવાના છે એ કયો એટલે મને દહ ઉજામાં. હા, એ મેં વાત કરી છે અને કાલ મોબાઈલ લઈ આવશું. કેમ મોટા ભાઈ? હા, કાલે મોબાઈલ આવી જશે તમારા બેન. કાંઈ વાંધો નહીં. આમ જો કુમાર, તમારા ભાઈ માહિતી કાંઈક શીખો. એની વહુ થાય તો તને એમ કહે છે કે હું મોબાઈલનું કાંઈ એડજસ્ટમેન્ટ કરીશ, અને તમે એના ઘરવાળા થઈને કાંઈ કહેતા નથી કોન્ફિડન્સથી. તમારી નાની બેનના શોખ જ આટલા મોટા હોય તો પછી અમારે ફોન તો લઈ દેવો પડે ને. અરે એવું નથી મારા ભાઈ, એના શોખ કાંઈ મોટા નથી. એની કરતાં તો હું વધારે શોખીન છું. આ તો અમે ગોગી છે પહેલેથી, કાંઈ સમજ પડતી નથી. અને બોલો આપણે એને શીખવાડવું પડે કે તું વ્યવસ્થિત રહે. માર્કેટમાં તારે શાક લેવા જવું હોય તો તારે બેનપણીની જેમ વ્યવસ્થિત રહેતા શીખ, ત્યારે તો આ હરખી વ્યવસ્થિત રહી છે. આના જટિયા કેવા હતા તમને ખબર નથી. આ છે ને સ્ટ્રેટનિંગ ને રિબોર્ડિંગ કરાવી આ જબરજસ્તીથી કરાવ્યા, ત્યારે આવા સારા લાગે છે. બેન તું મારી ઇજ્જત કાઢે છે. તારે કંઈ બોલવાનું નહીં મારી વચ્ચે. જો બેન, આવક હોય ને એવું કરે. તમારા હસબન્ડને એવડી આવક છે તો તમે ખર્ચા કરી શકો. હા, અમારી આવક છે એ પ્રમાણે અમે ખર્ચા કરીએ. અરે મારા ભાઈ એવું કાંઈ ન હોય. આ છે ને આવક કરતાં છે ને જાવક એ લોકોની વધારે હોય છે. એવું ન હોય. માથે દેવું કરીને હોતે છે ને આપણે સ્ટીપ ટોપ થઈને ફરાય. આ દેવા કરે છે ને એટલે તો ભાગવું પડે છે, મરી જવું પડે છે. કેટલુંક લેણું કરવાના? એ તો બધાની મેન્ટાલિટી પર ડિપેન્ડ હોય. આ તમે જેવું વિચારો ને એવું તમને થાય બધું કામકાજ. જેટલું હોય ને એટલું કરાય. પછી લેણાવાળા ઘરે આવીને બેસે એનો મતલબ કાંઈ નહીં બેન. એ વાત એ સાચી છે, પણ હું તમારી આ વાતમાં સહમત જ નથી. ગમે એમ થાય કુમાર, પણ મારી બેનના હાથમાં સારામાં સારો મોબાઈલ હોવો જોઈએ. એ એપલનો, આ આઈફોન. તે કુમાર હું વિચાર કર્યો તમે? બોલો બોલો. કાલે ફોન આવી જશે. અને અશોક, ચાલ હવે આપણે જઈએ, બે બહેનોને વાતો કરવા દે. હા, આઈફોન 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 વાળી ખામાને. આમ જો મેં આટલી બધી માથાકૂટ કરીને ત્યારે આ કુમાર છે ને સહમત થયા છે વાતમાં. આમ હોવું જોઈએ. તું તો ક્યાંય ફેફે કરીને બેસી જાય, કઈ વસ્તુ આવે નહીં તો એવું કરશે ને તો આ માથા ભારે થઈને ઘરમાં રહેવાય. કે એક વસ્તુ હાજર થઈ જાય તરત. કઈ નહીં બેન, હું તને બોલાવી લઈશ. સારું. મારી બેની, મારી નાનકી બેની. શું કરે છે? ચોપડી વાંચે છે? હા, કહાની વાંચું છું અને વાંચીને મને ખૂબ જ જીવને આરામ મળે છે. રાત્રે સૂઈ જાઉં ને એટલે આ બધી કહાની વાંચું છું ને પછી મને નીંદર બહુ સારી આવે છે. ચાલ, કાંઈ વાંધો નહીં, હું આવી ગયો છું. હવે ચોપડી મૂકી દે. હવે આપણે થોડીક વાર બે વાત કરીએ. શારદા, હા, તારા હાથમાં એટલી મીઠાશ છે કે તું જમવાનું કોઈ પણ વસ્તુ બનાવે ને મને મજા જ આવે છે જમવાની. અરે શારદા, તું આમ દૂર નહીં જા. આજે તો તારે મને ટાઈમ આપવો જ પડશે. આજે તારે ચોપડી નથી વાંચવાની, તારે મને જ ટાઈમ આપવાનો. ઠીક છે? તમે આવું નહીં બોલો, મને શરમ આવે. એમાં પતિ પત્ની વચ્ચે છે ની શરમ? હે? આપણો પ્રેમ છે ને પહેલેથી જેવો છે ને એવો જ છે હજી. તારો આ જ પ્રેમ અને સાથ મારે જિંદગીભર જોઈએ છે. જિંદગીભર તો શું, હું તો હર જન્મમાં તમારી જ છું.
બસ હર જન્મમાં મારી જ બનીને રહેજે. તમારી હતી અને તમારી જ રહીશ. બસ મારે એ જ જોઈએ છે કે તું હર જન્મમાં મારી બનીને જ રહે. તો તારે કાંઈ સાડી ખરીદી કાંઈ કરવી છે? ના ના, મારે ખરીદી કાંઈ નથી કરવી, પણ હું તમને શું કહું છું, હા બોલ ને. આપણી ફાલ્ગુની છે ને, હા હા. એને તમે ભાઈને કહો થોડા ખર્ચા ઓછા કરે. બજારમાં જે 300 રૂપિયાનો ડ્રેસ મળે છે ને, એ ઓનલાઈન એને 1750 રૂપિયામાં મગાવ્યો. આવા ખર્ચા કરાય ખરી? આજે એની બેન આવી ને, તો એની બેન ચડાવતી હતી ફાલ્ગુનીને કે મારી પાસે આઈફોન છે, તો તારા ઘરવાળાને કેમ તને પણ આઈફોન લઈ આપે. તો આપણા ઘરમાં આપણી પરિસ્થિતિ જોઈને ચાલવું જોઈએ ને. એના તો પોતાના બિઝનેસો છે, આપણે થોડા પોતાના બિઝનેસો છે. જો શારદા, અત્યારે આ વાત કરવી જરૂરી છે, અને આ વાત કરીને તું મારું મૂડ ના બગાડ. બેડરૂમની અંદર નહીં, આપણે હોલમાં બેઠા હોય ત્યારે તું મને વાત કરજે. અત્યારે મારું મૂડ શું કામ બગાડે છે? કેમ આટલા બધા ખર્ચા એ કરે છે, તો પણ એના માટે હું કંઈ કહું તો તમે સાંભળવા તૈયાર જ નથી. એવું નથી, તું મને કહી શકે છે, પણ આજે મારી પાસે થોડો ટાઈમ હતો તો મેં કીધું તારી સાથે બે પ્રેમની વાતો કરી લઉં. તો અત્યારે એ વાત કરવી જરૂરી છે હે? તારી સાથે બે મીઠી વાતો કરું ને તો મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. હા, તો હું તમને શું કહું છું, બોલ ને. મને સાપુતારા ફરવા જવાની ઈચ્છા છે. તો સાપુતારા શું, તું જ્યાં કે ત્યાં તને ફરવા લઈ જા. બોલ, તારે ક્યાં ક્યાં ફરવા જવું છે? બસ અત્યારે તો સાપુતારા જવું છે. અને આ બધું કામકાજ હું તારા માટે જ કરું છું. તને ના લઈ જાવ તો બીજા કોને ફરવા લઈ જાવ? હા, એ તો તમે મને જ લઈ જાઓ ને, બીજાને તો બાકી તો ખબર છે ને. અરે તું તો મારો જીવ છે, તને જ લઈ જાવ ને ફરવા, બીજા કોને લઈ જાવ? કીધું તું ને, તોય 25 વાળો ફોન લઈ આવ્યા. ખબર નહીં આઈફોન ક્યારે આવશે. કે છે ને મહિના પછી આવશે. વાંધો નહીં, ત્યાં સુધી આ તો ચલાવીએ. એ મારા ઓલા ફ્રેન્ડને ફોન કરું. હલો, હા ગોવિંદ, શું કરે છે? હા, એ મારો ફોન તૂટી ગયો હતો ને, એટલે મારો નંબર બંધ હતો. હા, આજે જ નવો લાવ્યા. હા, આઈફોનનું કહેતી હતી, પણ છે ને આવતા મહિને કહે છે. શું કરું યાર, એવા જ છે અહીંયા બધા. હા હા, હાલ હું તને પછી ફોન કરું. હા, બાય. કોનો ફોન હતો? એ મારા ફ્રેન્ડનો ફોન હતો. એટલે ફ્રેન્ડ એટલે છોકરી કે છોકરો? ફ્રેન્ડ એટલે છોકરી કે છોકરો કોઈ પણ હોઈ શકે. એટલે કોઈ પણ હોઈ શકે એટલે એ મારા બોય એઝ અ ફ્રેન્ડનો ફોન હતો. પણ છોકરા હારે આવી રીતે થોડી વાત કરાય. તને તને એટલે ફોન લઈ દીધો છે? અરે એમાં શું થઈ ગયું? અમે સાથે ભણતા હતા, સ્કૂલમાં જોડે હતા, કોલેજમાં જોડે હતા. તો પણ છે ને એની હારે તું વાત તો ન કરી શકે, બરોબર? આ ખોટું કહેવાય. બે યાર, તમે કયા જમાનામાં જીવો છો? અમે લોકો તો સાથે પાર્ટી કરવા જતા હતા, કેટલું ફરતા હતા, રેસ્ટોરન્ટમાં ખાવા જતા હતા, અને તમે આવી વાત કરો છો. એટલે શું મારે મારા ફ્રેન્ડ લોકોને ભૂલી જવાનું? પણ આ છોકરાઓને ન બનાવવાના હોય ફ્રેન્ડ, છોકરીઓને બનાવવાની હોય, એમ કહું છું. સાંભળો, છોકરાઓને ફ્રેન્ડ બનાવવાની વાત નથી. એ લોકો ફ્રેન્ડ મારા પહેલેથી જ છે જ. તમે આજકાલના આવ્યા છો, તમારા લીધે હું કંઈ મારા ફ્રેન્ડ લોકોને નહીં છોડી દઉં. આજકાલના એટલે મેં તારી હારે 4 ફેરા ફેર્યા છે, ખબર છે? એટલે તારે છે ને એને બતાવીને ભૂલી જવાનું હોય, મને નહીં. તમે 4 ફેરા ફર્યા છે ને, અમે તો એ લોકો હાથે એટલું બધું ફર્યા છે ને કે તમે પૂછો જ નહીં. ફાલ્ગુની, તું આ શું બોલે છે? તને કાંઈ ભાન છે? મને બધી ભાન છે ને, બધું ખબર પડે છે. જો અમારામાં એવું કંઈ હોતું નથી. અમે તો ફ્રેન્ડ લોકો પાર્ટી પણ કરીએ ને, અત્યારે એ જ પ્રોગ્રામ ચાલી રહેલો છે અમારો. હું તને નહીં જવા દઉં, પહેલાં કહું છું. આ શું છે? તમારી સાથે લગ્ન કર્યા એટલે હું કંઈ તમારાથી બંધાઈ ગઈ છું?
કે મારે મારા ફ્રેન્ડ લોકો સાથે નહીં જવાનું, પાર્ટી નહીં કરવાની, જમવા નહીં જવાનું બહાર? હા તારે જવું હોય ને તો મારી ના નથી, પણ હું છે ને જોડે આવીશ. શું અશોક તું પણ એમ કંઈ જોડે આવવાતું હોય? બધા કંઈ પોતાના હસબન્ડ વાઈફને લઈને આવતા હોય. ફ્રેન્ડ લોકોનો પ્રોગ્રામ હોય એટલે ફ્રેન્ડ લોકો એકલા જ આવે. એ બધું છે ને બીજે હાલતું હોય છે ને, આપણી ઘરે નહીં હાલે. તો હું ક્યાં ઘરે બોલાવવાની વાત કરું છું? હું તો બહાર જવાની વાત કરું છું. હું પણ તને બહાર નહીં જવા દઉં. જો આવી બધી મગજમારી મને ચાલશે નહીં, હા, પહેલેથી કહી દઉં છું. તારે મગજમારી નહીં હાલે ને તો મારે આ છે ને તું બહારવાળા ફરવા બધે જાશો ને એ મારે નહીં હાલે. બહારવાળા એટલે એ લોકો મારા ફ્રેન્ડ છે ને અમે લોકો બધા ગ્રુપમાં જઈએ છીએ, કોઈ એકલા સાથે નથી જતી. અરે તારું ગ્રુપ ગયું તેલ લેવા, બરોબર? તારે નથી જવાનું. તમે કંઈક વધારે બોલો છો એવું નથી લાગતું? વધારે હું નથી બોલતો, વધારે તો તું બોલે છે. હું વધારે નથી બોલતી, હું જે અત્યારની જનરેશન જે લાઈફ જીવે છે ને એ વાત કરું છું. અને તમે ખબર નહીં કયા જમાનામાં જીવો છો. હું તો છે ને સારા જમાનામાં જ જીવું છું, બરોબર? અને મારી પાસે છે ને અત્યારે બધું છે, જો હું સુખેથી જીવન જીવું છું. આ ઘર ને ગાડી હોવાથી બધું હોય એ નહીં હોય, કઈ લાઈફસ્ટાઈલ નામની પણ કઈ વસ્તુ હોય છે તમારામાં? આ જો કપડાના ઠેકાણા છે, મારા ફ્રેન્ડ લોકોને જો કેવા જીન્સ ટી શર્ટ ને કેટલા એટીટ્યુડમાં ફરે છે. એ એટીટ્યુડ ને બેટીટ્યુડ ને અમને ન આવડે, બરોબર? એ બધું તારી પાસે રાખ. અને હું તને કહી દઉં છું કે તારે છે ને ક્યાંય બહાર નથી જવાનું. આવું કરશો ને તો હું અહીંયા રહીશ નહીં. હું છે ને જઈશ એટલે જઈશ. અમારે આજ સાંજનો પ્રોગ્રામ બની ગયો છે. જો તું મારી સાથે આવી રીતે જીદ ના કરે ને તો વધારે સારું. અશોક, હે યાર, કયા 19ના જમાનાના લોકો છે આ લોકો. સુખેથી જીવતા નથી ને જીવવા દેતા નથી. આની હારે ક્યાં મેં લગ્ન કર્યા? દુઃખી થઈ ગઈ છું હું તો. એક આઈફોનના ઠેકાણા નથી, બહાર ફરવા જવાના ઠેકાણા નથી, નથી જાતે લઈ જવું, નથી જાતે ખર્ચો કરવો, ને કોઈ લઈ જાય તે ગમતું નથી. ફાલ્ગુની, મારે તને કંઈક કહેવું છે. બોલો ને ભાભી, શું કહેવું છે? હું તને એમ કહેવા માગું છું કે તારા લગ્ન થયાનો ઘણો સમય થઈ ગયો અને હવે તારી સાડી પહેરવી જોઈએ. તને નથી લાગતું એવું? સાડી? વોટ નોનસેન્સ! મેં ક્યારેય સાડી નથી પહેરી અને ઇવન મને સાડી પહેરતા આવડતું પણ નથી. હું કંઈ સારી વારી નહીં પહેરું. અરે તું ચિંતા નહીં કર, હું તને શીખવાડી દઈશ. ભાભી, પણ મારે શીખવું જ ના હોય તો? મારે સાડી પહેરવી જ ના હોય તો? ફાલ્ગુની, આ તમારું પિયર નથી, આ તમારું સાસરું છે. આ બધું પિયરમાં સારું લાગે, સાસરિયામાં નહીં. પણ મોટા ભાઈ, હવે આવું કંઈ રહ્યું જ નથી. બધા હવે સાસરીમાં પણ ડ્રેસ ને જીન્સ જ પહેરે છે. તમે લોકો કેમ આવા વિચારોમાં રહો છો? બધા કરે છે એવું આપણે નહીં કરવાનું. સોસાયટીની અંદર બધા લોકો વાતું કરે છે. જો ભાઈ, એ તો છે ને બધા લોકોની આદત જ હોય છે. સારા હોય ને એને ખરાબ ચિતરવાની અને ખરાબ હોય ને એને સારા ચિતરવાની. એ બધાનું આપણે માથે લઈને નહીં ચલાવી. તું સમજાવે ને શારદા. ફાલ્ગુની, હું તને શું કહું છું, હું તને મારી નાની બેનની જેમ રાખું છું. મેં કોઈ દિવસ તને કોઈ કામ બતાવ્યું છે? બસ આટલી વાત માની લે. તું સાડી પહેરવાનું ચાલુ કર. અને વહુ બેટા, તમે જે આ ખોટા ખર્ચા કરો છો ને એમાં થોડું કંટ્રોલ કરો તો સારું કહેવાય. આમ એ અશોકની ઇન્કમ ઓછી છે અને તમે ખોટા ખર્ચા કરો છો, આ ફોન, કપડાં, તે બધું. પણ ભાઈ, એ કંઈ ખોટા ખર્ચા ના કહેવાય. એ મારી જરૂરિયાતની વસ્તુ છે અને આજે અશોકે આપવી પડે છે. એના પહેલાં મારા મમ્મી પપ્પા આપતા હતા, તો એમાં શું નવાઈ છે? જો વહુ બેટા, આપણી આવક હોય ને એ પ્રમાણે ખર્ચા કરાય. તમારા મમ્મી પપ્પાને આવક સારી છે તો તમે અહીંયા ખર્ચા કરો તો ચાલે. અહીંયા અમારે એટલી આવક છે નહીં. જો આ ઘર મારા પર જ ચાલે છે. અશોકની ઇન્કમ 10,000 રૂપિયા છે, એ તો તમારા પર જ ખર્ચો થઈ જાય છે. અને ઉપરથી અશોક દર મહિને મારી પાસેથી પૈસા લઈ જાય છે. મોટા ભાઈ, મારું તો માનવું એવું છે કે આપણા ખર્ચા હોય ને એમ કમાણી વધારવી જોઈએ. વહુ બેટા, એ તો કઈ રીતે બની શકે? માણસને જેટલી આવડત હોય ને એટલું જ કમાઈ શકે. હા, તો તમે તમારા ભાઈને સમજાવો કે મારા જેવી છોકરી લાવ્યા છે તો પછી એમણે એ પ્રમાણે ખર્ચા કરવા જ પડે.
અને એ પ્રમાણે ખર્ચા કરવા માટે એમણે એવું કમાવવું પણ પડે. જુઓ, તમે સમજતા નથી. આજે નહીં તો કાલે તમારે અને અશોકને અલગ રહેવા જવું પડશે. તો તમે સમજતા કેમ નથી? અલગ રહેવા જવું પડે? શું કામ પણ? આ ઘર તમારા એકલાનું થોડે છે, અશોકનું પણ છે. તો અમે શું કામ અલગ થઈએ? મને ખબર છે અશોકનું ઘર છે, પણ કાલે હોસ્ટેલમાંથી મારા દીકરો દીકરી આવશે તો અહીંયા બધાનો સમાવેશ કઈ રીતે થશે? તો એ તમારે જોવાનું હોય, તમારે તમારી રીતે સગવડ કરવાની હોય. અમે હું શું કામ જઈએ? તમે રહેવા દો, એની સાથે કોઈ માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી. ચાલો. આજ આ ઘડિયાળ નહીં શું થઈ ગયું છે, મને લાગે છે મારો સમય જ ખરાબ હાલે છે. અશોક, અશોક, હા, અરે મેં તમને પેલા 20,000ની વાત કરી હતી ને, એનું કાંઈક સેટિંગ થયું? એનું મેં તને કીધું જ ખરું, નથી સેટિંગ થાય એમ. અરે યાર, તમે આ શું કરો છો? મારું આખું ગ્રુપ છે ને સિમલા ફરવા જાય છે અને મેં બધાને કીધું હતું કે હું એ આવીશ, ને તમે? હું તને ખબર છે ને કે મારો પગાર 10,000 જ છે, એમાં 20,000 મારે તને ક્યાંથી આપવા? એક તો આવી ત્યારથી આ 10,000ના નામનું ભાષણ સાંભળીને હું તો કંટાળી ગઈ છું. ખબર નહીં, 10,000 10,000, 10ના 20 કરો ને તો થાહે. નિરાત રાખ, સમજી તું. અને છે ને આ પછી ફરવા બરવાનું છે ને આપણે બધું બંધ કરી દો. તું ઓલી ખેરે ગઈ મુંબઈ પાસે ક્યાંક ગઈ હતી ત્યારે મેં તને 15,000 આપ્યા હતા ને, તે જવા દીધી હતી ને. પણ હવે છે ને હવે આપણે બહુ ધ્યાન રાખવું પડે એમ છે, સમજે? તો શું થયું યાર? એ તો બધા પ્લાન બન્યા જ કરતા હોય. અને તમને ખબર છે અમારું સ્કૂલ ને કોલેજનું ગ્રુપ છે, તો એ ગ્રુપમાં તો છે ને એવરી મંથ પ્લાન બનતા હોય. તો તમે મને આજનું કાલનું ગણાવ્યા કરશો તો એનો શું મતલબ? તમે આવું કરશો ને તો મારા બધા ફ્રેન્ડની વચ્ચે મારી કેટલી ઇજ્જત જશે. પણ આયા તારી વચ્ચે મારી ઇજ્જત જાય છે, તને ખબર છે? હું કોઈને બોલાવતો નહોતો ને એની પાસેથી નહીં મેં ઉછીના લઈ લીધા છે. તો તમે આ 10,000માં કેમ પડી રહ્યા છો? કંઈક બિઝનેસ કરો, કંઈક નવું વિચારો, કંઈક શીખો નવું. તમારા ભાઈ મને કહે કે એને આવડત હોય એટલું કરે, તો આવડત વધારો તમારી. તમને ખબર હોય કે મારે બૈરી લાવવાની છે, કાલે ઉઠીને આપણા છોકરાઓ થશે, તો શું કરશો 10,000માં? એ બધું કાંક સેટિંગ થઈ જાય, બરોબર. પણ તું આ વિચારવાનું કહેશો ને તો હું વિચારવા જાઉં છું ને તો તારી સબી જ હામી આવે છે કે આ હમણાં પૈસા માગશે. મને બીજા ધંધા કરવાના વિચાર આવે છે. હું ધંધા કરવાના? તમે આટલા વખતથી કહું છું કે આ 10,000નો આંકડો છોડો ને કંઈક નવું કરો. મારું તો ફ્યુચર હું, મને તો એ સમજ નથી પડતી. હવે અત્યાર સુધી તે તારું ફ્યુચર બધું કર્યું, હવે છે ને તું ઘરમાં ધ્યાન દે, સમજી? જો એ બધું મને નહીં ફાવે. હું પહેલેથી મારા ઘરે આ રીતે જ રહી છું. મારા ઘરે છે ને મને પાણીનો ગ્લાસ એ હાથમાં મળતો હતો. આ તો તમારે ત્યાં તો ભાભી લેક્ચર આપે, ભાઈ લેક્ચર આપે, તમે લેક્ચર આપો. મારું તો માથું પાકી ગયું છે લેક્ચર સાંભળીને. તો અમારું માથું નહીં પાકતું હોય આ તારા ખર્ચા સાંભળીને? હે, તને ખબર છે મારી માથે કેટલા રૂપિયા છે? હે, તારી પાછળ છે ને હું ઘણું લેણામાં ડૂબી ગયો છું. તો છે ને લેણામાં ડૂબવા પહેલા છે ને બૈરી લાવો ને તો જોઈને લાવવાની કે આ મને પોસાય કે નહીં પોસાય. મને ખબર નહોતી, નકર છે નો લગ્ન કરત તારી હારે. મને પણ ખબર હોત ને તો તમારા જેવા હારે લગ્ન જ નહીં કરતે. મને તો બહુ મળતે. કોલેજમાં ખબર છે મારી પાછળ કેટલા પૈસાવાળા છોકરાઓ પડ્યા હતા, એમને ના પાડીને તમારી હાથે આવી. ફાલ્ગુની, આ વધારે થાય છે તારું. મારા ગ્રુપમાં જ કેટલા છોકરાઓ મને ઓફર કરતા હતા, પણ મેં ના પાડી દીધી કે મારા મા બાપ જ્યાં કરાવશે ને ત્યાં જ કરીશ. ને આ મળ્યું આવું હંપેતરું. ફાલ્ગુની, અશોક, તમારી આટલી હિંમત કે તમે મને તમાચો માર્યો. હવે આ તમાચાનો બદલો હું જે વાળીશ ને એ તમે ક્યારેય નહીં ભૂલી શકો. અને હવે હું આ ઘરમાં તમારી સાથે 1 મિનિટ પણ નહીં રહીશ. અને તમારે મને મારા ઘરે બેઠા બેઠા ખાધા ખોરાકી આપવા પડશે. જો હું નથી કહેતો કે છૂટાછેડા કરીએ, બરોબર? મને તો તું પસંદ જ છો, પણ આ તારા ખર્ચા છે ને એ મને પસંદ નથી. તમે નથી કહેતા કે છૂટાછેડા કરીએ, પણ હવે હું કહું છું કે મને છૂટાછેડા જોઈએ છે. અને હવે તમને જે લપેટેમાં લઉં છું ને એ તમે જોઈ લેજો, કારણ કે આ તમે હાથ ઉપાડ્યો છે ને એનો બદલો હું બરાબર લઈશ. તો જા,
તું છે ને ખુશીથી જઈ શકે છે. જા. હું જઈશ જ, અને હું તમને હવે બતાવીશ કે આ ફાલ્ગુની કોણ છે. બરાબર? તમારા માટે જે લેણું છે ને એ તમારા 4 ગણું નહીં થઈ જાય ને ત્યાં સુધી તમને હેરાન કરીશ. અરે તું કેવી પત્ની છે, હજી લેણું છે ને હજી 4 ગણું કરશે. જા, તું જઈ શકે છે. હું જાઉં છું, અને જે નોટિસ આવે ને એના પર વળતો જવાબ આપજો. બરાબર? અને જે ડાયવોર્સના ડોક્યુમેન્ટ્સ મોકલું ને એના પર મને છે ને ચૂપચાપ સાઈન કરીને આપી દેજો. અને એમ પણ મને તમારામાં કોઈ રસ નથી. નોટિસ આવે અને સહી કરી દેજો. ને આ બધું શું છે? અરે અશોક, કેમ ભાઈ આમ નિરાશ થઈને બેઠો છે? અને ફાલ્ગુની ક્યાં છે? ભાઈ, વાત એમ છે કે અશોક, તું ચિંતા નહીં કરતો. જે થયું ને એ સારું જ થયું છે, અને ભગવાન પણ સારું જ ઈચ્છતો હોય. હા મોટા ભાઈ, મને પણ ખબર છે તમે મને કોઈ દિવસ પૈસાની નથી ના પાડી, અને મારા ભાભીએ પણ ઘરના કામ કરવાની નથી ના પાડી. કોઈ દિવસ ફાલ્ગુને કામ નથી સીંધ્યું. અને આપણે કેટલું એનું રાખ્યું તોય છેલ્લે આવું જ કર્યું ને એણે. હવે આ 10,000ના પગારમાં 20,000 કેમ આપવા? હે? તું ચિંતા નહીં કર, કોઈ વાત નહીં. હું છું ને, તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું સારું થઈ જશે. પણ મોટા ભાઈ, મને એક વાતની જ બહુ ચિંતા છે. એ કેસ કરે તો આમાં કાંઈ થાય નહીં ને આગળ? કાંઈ ન થાય, તું ખોટો ડરે છે. એ બધું થઈ જશે. કેસ કરે એને જે કરવું એ કરે, બધું થઈ જશે. ભલે મોટા ભાઈ. અને જો થપ્પડ તો એટલે મારી હતી કે એ વધારે પડતી બોલતી હતી, સમજ્યા? મને ખબર હોય ને કે તારો હાથ ત્યારે જ ઉપડે કે પાણી માથા ઉપર વયું ગયું ત્યારે. હા. અને ભાભી, તમે પણ છે ને મારું બહુ ભલું ઈચ્છ્યું. હા, તમે છે ને ભલે હાવ ઓછું બોલો પણ છે ને આ ઘરના કામ બધાય તમે જ કરો છો. તમારું ધ્યાન કામમાં જ હોય છે. ભલે તમે વધારે ન બોલો. હા. અશોક, તું ડર નહીં. હું અને તારા ભાભી છીએ ને તારી સાથે. હા. દીદી, ઓ દીદી, દીદી. હું દીદી દીદી કરે છે અને આવતાની સાથે આમ રડવા કેમ માંડી? શું થયું? આ શું કે મને લાફો માર્યો. શું? હા. આ અસ્કાની એટલી હિંમત કે મારી નાની બેન પર હાથ ઉપાડ્યો. હાલ તું અત્યારે હું એની પાસે તને લઈ જાઉં. ચાલ, કેમ માર્યું કહીશ. મારે એની પાસે નથી જવું. હું એ ઘર છોડીને જ આવી ગઈ છું. બહુ સરસ કામ કર્યું. આવું તને છે ને પરેશાન કરે ને તો તારે અહીંયા જ આવી જવાનું. હવે તને છે ને હું જવા જ નથી દેવાની. હું જવાની નથી. મારે છે ને હવે એને ડાયવોર્સ જ આપવા છે. અરે વાહ, સોનામાં સુગંધ ભળી જાય હો ફાલુ. અને આમ પણ ફાલુ, એ ભિખારી જો તો પહેલાંથી આપણને ખબર નહોતી ને એટલે, અને એની સાથે તું સુખી તો ન જ થાત. એ તો તે સારું જ કર્યું. તને ખબર છે ને હમણાં વચ્ચે તારો મોબાઈલ તૂટી ગયો હતો, લઈ આપ્યો તને? હજી નથી આવ્યો આઈફોન. બોલ તો લુખેશ, ને એમાં મારી પાચાળા કરે. તારે આમ નથી જવાનું. અમે લોકો સિમલા જવાના હતા ફ્રેન્ડ લોકો. તને ખબર ને દીદી, મારા આખું ગ્રુપ છે. હા. તો એમ કે
આપણા ઘરમાં આવું ન હાલે, આપણા ઘરની સ્ત્રીઓ આમ ન કરે, આમ ન જાય, બોયફ્રેન્ડ ના બનાવે. મેં કીધું બોયફ્રેન્ડનો મતલબ એવું ના હોય, બોય એટલે છોકરાઓ ફ્રેન્ડ પણ હોઈ શકે, પણ એને સમજવું જ નથી. એવા દેશી લોકોને શું ખબર પડે? મારી બેન બિચારી કેટલી પહેલેથી આવી ફોરવર્ડ છે અને આ દેશી ઘરમાં આપી દીધી. હું તો છે ને એ બા ને બાપુજીને ના જ પાડતી હતી કે આપણી ફાલુને છે ને એવા દેશી ઘરમાં ન આપો, પણ નો માને એટલે નો જ માને. આ છેલ્લા પરિણામ શું આવ્યું? આ ડિવોર્સ સુધી પહોંચી ગયું ને. હવે તું ચિંતા કરમાં, હું છે ને અસ્કાને છેક કોર્ટ સુધી ઘસડી જઈશ. અને છે ને સાંભળ, તું છે ને ફરતી નહીં હો, નહીં તો મને છે ને કોર્ટમાં લઈ જઈને જેલમાં પૂરી દે પોલીસ. ના દીદી, હું તારી સાથે જ છું. તને ખબર ને કે મને તારા વગર નહીં ચાલે. સાચી વાત છે મારી બેન, તું જરાય ચિંતા ન કરતી. આપણે પેલા વકીલ નહીં આશીષ પાંડે કરીને, હે એ બહુ સારા વકીલ છે અને ગુજરાતમાં તો છે ને બહુ મોટું નામ છે. અને જે પણ કેસ હાથમાં લઈને એને બરાબર સોલ્વ કરે. કોઈ દિવસ એ કેસ હાર્યા જ નથી. અરે મેં તો એને એવી એવી ધમકીઓ આપી છે ને કે તારી પાસે બેઠા બેઠા ખાધા ખોરાકી લઈશ, દર મહિને મને 50,000 જોઈએ, અને બધું જે મારા મનમાં હતું ને બધું બોલીને આવી છું. સાંભળ, આપણે એવો પ્લાન કરશું અને વકીલ પાસે એવું લખાવશું ને આપણે અરજીમાં કે છે ને મારી ફાલુને રોજ મારપીટ કરે છે અને એને કોઈ વસ્તુ નથી લઈ આપતા, એને રૂમમાં પૂરી રાખે છે, એને ટાઈમ ટુ ટાઈમ જમવાનું નથી આપતા, એને ભૂખીને તરસી રાખે છે, કશે જવાય નથી દેતા. અરે કશે જવાની વાત કરમાં, આ ટોપિક ન હોય એમાં. ખાલી એટલું કહીએ ને ત્યાં તો વકીલ પોલીસ પાસે જાય અને કહે કે આમને ન્યાય આપો, ન્યાય, નહીતર હું આ કેસ જ્યાં સુધી સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી અહીંયા ને અહીંયા ધરણા કરીશ. એ તો સારું કહેવાય બેન. હું તને શું કહું ખબર, આપણે એ લોકોને કાંઈ ફોન કરવો નથી, હા. આપણે અશોકિયાને ફોન કરવો નથી. આપણે છે ને ડાયરેક્ટ એને નોટિસ જ પકડાવીએ. હા, સમન્સ બજાવી આવે ને પોલીસ હાથો હાથ, પછી એને ખબર પડશે કે એને કોની સાથે આ બાત ભીડી છે. તો પછી આપણે એને બતાવી દઈએ કે આપણે હું છીએ. હા, અને સાંભળ, 2 વર્ષ સુધી વકીલને કહેવાનું કે ખાધા ખોરાકી આપે, અને પછી ડિવોર્સનો ટાઈમ આવે ને ત્યારે 20 લાખ રૂપિયા એની પાસે લેવાના છે, યાદ રાખજે. એમાં તો મારે 20 ફોન આવી જશે ને, આઈફોન. ડોબી, અત્યારે જે છે ને કામ કરવાનું છે ને એ કર. હા. ફોન વાળી થતી તે. હા દીદી, આપણે જઈએ વકીલના ત્યાં. આજ તો છે ને આ અશોક કે તારી જિંદગી તો બગાડી, એમાં હું ચા પીતી હતી તો મારી ચાય બગાડી, એટલે મારો આખો દિવસ બગડી ગયો. ના દીદી, હવે બગડવાનું નથી, હવે બધું સારું થશે. સારું સારું, હવે તો આ મોલમાં બેસ જા, હું ચા પીને આવી. પછી આપણે જઈએ વકીલના ત્યાં. હવે મને ઉતાવળ છે, જલ્દી ડિવોર્સ જોઈએ છે. સારું ચાલતું જા. બિચારી મારી બેન. તો તમારું નામ શું છે કાકા? મારું નામ છે સહદેવસિંહ. શું નામ છે? સહદેવસિંહ. સહદેવસિંહ. ઠીક છે ઠીક છે. અને શું પ્રોબ્લેમ શું છે, સમસ્યા તમારી શું છે? સમસ્યામાં ચાવ એમ છે કે મારા બાબલાએ થોડુંક ઉઠામણું કરી નાખેલું છે. ઉઠામણું? હાજી. આજકાલ કાકા ઉઠામણા બહુ થાય. હા. રોજ મારી પાસે 1 થી 2 ઉઠામણા કેસ આવે આવે ને આવે જ. તો હવે શું છે, ઉઠામણા કોણ ને કરી નાખ્યું. તે હવે જે લેણાવાળા છે એ મને સર મારી પાસે બહુ માગે છે પૈસા. એટલે તમને હેરાન કરે છે એમ ને? હેરાન કરે છે, પૂરા મને ખબર છે તમને હેરાન કરશે જ. લેણાવાળા છે ને એ તો હેરાન કરે જ. પણ તમે ચિંતા નહીં કરો. તમે છે ને મારી પાસે આવ્યા છે. મારું નામ શું છે? આશીષ પાંડે. આશીષ પાંડે. એકવાર આશીષ પાંડે પાસે આવો એટલે ભલાની છુટ્ટી કરી નાખીએ આપણે. એ બહુ સારું તો બોલ્યો. તમે કાલે મારી પાસે આવી જાઓ. અત્યારે તો મારે છે એક કામ માટે, મારા પર્સનલ કામ માટે જાઉં છું, હાજી. એટલે પ્રોસેસ ન કરી શકું. હા. તમે મારી પાસે આવો અને મારી પાસે લખાણ કરાવી લો, અને આપણે પેપરમાં જાહેરાત આપી દઈએ કે ભાઈ તમારા દીકરા સાથે કંઈ લેવા દેવાની, તમે આજથી એને છૂટો કરો છો. હાજી. બરાબર? તમારી વારસાગત પ્રોપર્ટી મિલકત બધામાં છૂટો કરો છો. તમારે એને કંઈ લેવા દેવા નથી. પછી કોઈ તમારી પાસે આવે ને તો તમારી પાસે તમારે છે ને અમે એમની પાસેથી પૈસા લેવાના. હાજી. બરાબર? પાકું. બીજું કાંઈ? બસ. સારું, 10,000 રૂપિયા થશે. બરાબર? હાજી. 10,000 રૂપિયા થશે. હા, તે વાંધો નહીં ભાઈ. 10,000 રૂપિયા તમારી ફી હાલી આપશું. હા, તો લાવ્યા છો અત્યારે? કેટલા લાવ્યા છો? અત્યારે તો નથી લેવો હું કાંઈ. આ ખીસું કેમ આટલું બધું ઊંચું છે? એ તો એમાં અમારું લાયસન્સ નહીં છે, કાગળિયા ને લાયસન્સ છે. મને લાગ્યું પૈસા હશે. પૈસા તો હજી યાર બેંકમાં લેવા જવાના છે. આ તો બેંકમાં જ લઈને હા. પાછા આવજો. હો, હાજી, પાકું પાકું. તમે આવ. ક્યાં દાડે આવું પાછું? કાલે જ આવો ને. કાલે આવું. સવારે જ. કાલે અને સવારે. એવું હોય તો
અત્યારે સાંજના 7 વાગ્યા છે. હાજી 10 વાગે એટલે પાછો આવો. હું મારો એક પ્રોગ્રામ છે ને પતાવીને પાછો આવું. હા તે કોઈ વાત નહીં. પૈસા લેતા આવો તમે ખાલી. હા તે વાત બરાબર? હાજી સારું ચાલો. હાજી. અને પેલું ઓનલાઈન પેમેન્ટ કંઈ કરવું હોય તો કહી દે તો હું ઓનલાઈન કરી નાખું. હું અંગૂઠા છાપ માણસ છું, થમ્સઅપ છાપ માણસ છું. મને ઓનલાઈનમાં ખબર પડતી નથી. ખબર પડતી હોય તો મેળ પડી જાય. હાલો તો મળીએ. બરાબર? ચાલો. ચાલો હું તે નીકળું છું, પછી મળીએ. બરાબર? નીકળવાનું પાછા 10 વાગે આવો. બરાબર? હું આવી જાઉં મારો પ્રોગ્રામ બતાવીને. બરાબર? આ પાણી બાણી કોલ્ડ ડ્રિંક બોલ્ડિંગ જોઈએ નીચે દુકાન છે છગન કાકાની. બરાબર? ત્યાંથી પી લેજો. મારું નામ ન લેતા પાછા. સંપત, આ સંપત. જો હું શું કહું છું, હું અત્યારે જાઉં છું ડાન્સ કરવા માટે પ્રોગ્રામમાં. બરાબર? કોઈ ગ્રાહક આવે ને એટલે ફરાવતાનો ફોન કરી દેજે. ગ્રાહકને જવાને દેવાનો અને કોલ્ડ ડ્રિંક્સ પીવાની, પાણી પીવાનું, બધું પીવડાવવાનું. બરાબર? પણ ગ્રાહકને જવાને દેવાનું. અને ગ્રાહક જાય ને તો 500 રૂપિયા લઈ લે. ભાઈ કન્સલ્ટિંગ ફીસ 500 રૂપિયા આપીને જાઓ. બરાબર? એમ જ કોઈ જવા દીધા ને તો હું સીસીટીવી બધું ચેક કરું છું. તારો પગાર કપાઈ જશે મહિનાનો. બરાબર? હા. જલ્દી ભાઈ જલ્દી ચાલ, તું અહીંયા બેસ, જલ્દી પાછો. લાગે યાર તો હું હું આ વકીલની ઓફિસના લેડીઝને અથડાઈને જાઉં છું. અરે આંધળા તને દેખાતું નથી? અરે બેન સોરી ભૂલ થઈ. મારું બહુ ઉતાવળ છે એટલે પ્રોગ્રામમાં જવાનું છે. અરે પણ ઉતાવળ હોય ને તો જોઈને જવાય તો પણ અરે પણ કાંઈ નહીં બેન. આવા ને આવો વકીલની ઓફિસમાં બી આવી જાય. બોલ છેડછાડ કરવા વાળા લુખાઓ. ઓ બેન તમે શું બોલો તમે? હું પોતા વકીલ છું. અરે હા, આઈ એમ આશીષ પાંડે. સોરી સર પણ તમારે જોઈને તો જવાય ને. કેમ ક્લાયન્ટ આવે છે તો અથડાવાય આવી રીતના? અરે બેન એમાં શું છે કે મારે છે ને ઘણા બધા એક સાથે કામ કરતો હોઉં છું. હું છે પાર્ટ ટાઈમ ડાન્સ કરવા માટે જાઉં છું. મારો પ્રોગ્રામ ચાલુ થયો ખાલી અડધી કલાક વાર છે એટલે હું ફાસ્ટમાં જતો એટલે હું તમારી સાથે અથડાઈ ગયો. મેં ભૂલ કરી માફ કરી દો. પણ તમારે શું કામ છે તો મને કહો. મારા 10 જ મિનિટ છે. 10 મિનિટની વધારે તમને સમય ના અરે સાહેબ તમારી વાત તો સાંભળો તમે 2 મિનિટ. હા બોલો શું કેવું છે બોલો. અરે સાહેબ મારે અર્જન્ટ કામ છે. પ્લીઝ રિક્વેસ્ટ યુ પ્લીઝ સર. બેન હું કોઈ કામ નથી કરતો. હું ખાલી કેસ લાવું છું. બોલો તમારે કઈ કેસ હોય તો મને કહો હું કેસ લાવું. અરે હા સર ડિવોર્સનો કેસ છે. અમે તમારું માર્કેટમાં બહુ સારું નામ સાંભળ્યું છે એટલા માટે તમારી પાસે આવ્યા છે સર. તમારે દિવસ લેવો છે? અરે વાંધો ના. નહીં, હું તમને અપાઈ દઉં દિવસ. અત્યારે અડધી કલાકમાં દિવસ આપો. કોણ છે તમારા husband? તમે શું લેવો છે બોલો કે તમે હેરાન કરે છે મારા જોડે ભાઈ કરે છે હું કરે છે તમે અત્યારે સર સાંભળો મારી વાત સાંભળો તમે. અરે બોલો શું કહો છો? સાહેબ અમે તમારી પાસે તમારું માર્કેટમાં નામ સાંભળીને આવ્યા છે કે તમે ડિવોર્સનો કેસ બધા સારી રીતે લડો છો ને એક પણ કેસ હાર્યા નથી. એટલા માટે અમારી નાની બેનનો કેસ કરવા માટે આવ્યા છીએ. તમારે દિવસ લેવો છે? હા સર. અરે બેન આમને તો હું દિવસ અપાઈ જ દઈશ અને તમે કહેતા હતા મારા ગોતી પણ દઈશ. હે મતલબ લગ્ન પણ કરાવી દઈશ. મારા સાથે બીજો બિઝનેસ પણ લગ્ન કરાવવાનો, લગ્ન કન્સલ્ટિંગ કહેવાય ને. હું ઘણા બધા અત્યાર સુધી મેં 150 લગ્ન પણ કરાવ્યા છે ને 187 મેં ડિવોર્સ કરાવ્યા છે. બરાબર? 187 માંથી ખાલી 37 જણા એવા હતા કે જેને લગ્ન હજી નથી થયા. બાકી 150 મેં લગ્ન પોતે કરાવી નાખ્યા છે. સમજી ગયા? જોઈને ફાલુ મેં તને કીધું હતું ને આ સાહેબ બહુ સારા છે. સાહેબ પ્લીઝ તમે ટાઈમ ફાળો અને બેસો થોડીક વાત કરો મને ટેબલ ઉપર. અરે સોરી હું તો ભૂલી ગયો. તો તમે બેસો અને સંપત 2 સમોસાની પ્લેટ, 2 આલુપુરીની પ્લેટ, 2 જલેબીની પ્લેટ, 2 આલુપુરી વિથ ચીઝ. બરાબર લઈને આવો. મેડમ તમારે કંઈ ખાવું છે? સાહેબ જે મંગાવો તે ચાલશે. ચાલશે. આજે બધું કીધું ને ડબલ લઈ આવજો. હા હા તો બોલો સાહેબ સૌપ્રથમ તો અમે તમને સોરી કહીએ છીએ. અમે તમને ઓળખી ન શક્યા કેમ કે તમારું નામ સાંભળ્યું હતું પણ તમારો ફેસ નહોતો ખબર અમને. અરે મેડમ તમે ખોટી સોરી માફી ન માંગો. અત્યાર સુધી મને વિશે કોઈ ઓળખી જ ના શક્યો. મને કોઈ ઓળખે જ નહીં. દેખાય જેવું છે. હે કઈ નહીં સાહેબ એ તો અમારી વાત છે. તો હવે મને તમારી ઇન્ફોર્મેશન આપશો કે તકલીફ શું થઈ છે? આ તો વકીલ લાગે છે ટપોરી લાગે છે. હા તો તમે વાતો શું કરો છો? અરે ખુસર કરવા માટે ઘરે જ કરીને આવ્યા ને અહીંયા સુધી આવ્યા છો તો મને કયો. અરે સાહેબ અમે એક તમારા માટે કામ લઈને આવ્યા છે પણ મારા બેનનું ડિવોર્સ કેમ કે એનો ઘરવાળો એને બહુ હેરાન કરે છે. બધા જ કેસમાં બેન આવું જોયું છે. બધા જ કેસમાં આવું હોય છે કે એનો ઘરવાળો હેરાન કરતો, પરેશાન કરતો, મારતો હોય, પીટતો હોય, બધા જુલમ કરતો હોય, દારૂ પીતો હોય. બોલો તમારી સાથે શું કર્યું છે? મને ખાલી છે ને એકવાર રિપોર્ટ લખાવી દો ને તમારા માટે પ્રૂફ પણ નહીં જોઈએ. હું એમાં તમારે કઈ ઊભા કરાવી નાખી તમે એટલા રૂપિયા આપીશ કે તમે જિંદગી પર ખાઈને બેસો તો તમે પૂછશે નહીં. સમજી ગયા? સારું કઈ બોલું. અરે હા બોલો હું તમારું સામાન ભૂલી જ ગયો. એ મને આઈફોન નથી અપાવતો. આ તો મેં તુચ્છ
આમાં તમારા કેસ શું? આ કેસ મારે હારવો પડશે. 187 માં હજી એક પણ કેસ હું હાર્યો નથી, પણ તમારી હું કેસ હારી. આઈફોન માં આ તો બહુ નાની ચડી. તમારે શું ઝઘડો મોટો બધો પડશે? તમારા પર અત્યાચાર થાય છે, તમારે પતિ તમે રોજ ઉઠીને તમને સવારે અરે સાહેબ તમે અમારી વાત તો સાંભળો. બોલો બોલો. સાહેબ તમે આટલું બધું બોલશો તો અમે ક્યારે અમારી વાતો રજૂ કરશું? ઓ સરસ બોલો બોલો. સાહેબ આમાં વાત એમ છે કે આઈફોનની નથી, આ તો એમને બોલી ગઈ. પણ છે ને મારી બેનને એનો ઘરવાળો બહુ જ મારે છે, આખી રાત એને મારે છે, અને છે ને જમવા પણ નથી આપતો. એક રૂમમાં પૂરી રાખે છે, લોક મારી દે છે સવારથી સાંજ સુધી, અને સાંજે આવે ને તો એ છે ને માર કરે છે અને બિચારીને. આટલો બધો ત્રાસ આપે છે તમારો ઘરવાળો તને? મને ખબર છે આ વાત બિલકુલ ખોટી છે, પણ તમે ટેન્શન લો. આ બધી વાત છે હું હકીકત કોર્ટમાં સાબિત કરીને દઈશ. મને ખબર છે કે તમારા ઘરવાળો તમને હાથ પણ નથી લગાવતો, ક્યાંય દેખાતી, ખોજ પણ નથી દેખાતી. તમારો ઘરવાળો બહુ સારો છે, પણ તમે ચિંતા નહીં કરો. તમને હું કેસ જીતાઈને દઈશ, કારણ કે હું વકીલ તમારો છું, બરાબર? તમે ખાલી પૈસા તૈયાર રાખો, અને તમે જેટલા પણ તમને મુઆવજો અપાય છે એમાંથી 10% લઈશ. કાંઈ વાંધો નહીં સર, પણ છે ને અમને આનો જમાઈનું નામ અશોક છે, આ હસકાથી છુટકારો અપાવ. અને સાંભળો, વરસ સુધી છે ને અમારે ખાધા ખોરાકી મારી બેનની જોઈએ, અને ડિવોર્સની વાત આવે ને તો સાહેબ 20 લાખ રૂપિયા અમારે લેવાના છે. તમે એ રીતના કેસ લડજો ને કે આ બધું અમે કહીએ છીએ ને બધું ફાઇનલ કરી દે, જજ ઓર્ડર આપી દે અમને. તમે ચિંતા નહીં કરો, તમે કેસ જીતી ગયા છો. તમારું નામ બતાવો પહેલાં મને. મારું ફાલ્ગુની ફાલ્ગુની. આગળ પાછળ બીજું કંઈ? પટેલ. પટેલ એટલે તમારા હસબન્ડ પટેલ છે કે તમે પટેલ છો? બંને પટેલ. બંને પટેલ છો. પટેલ. ઓકે. ફાલ્ગુની પટેલ. હસબન્ડ નામ? અશોક પટેલ. અશોક પટેલ. અશોક નામના બહુ કેસ આવે છે આજકાલ. રાશિ જેવી હશે. હા એવું લાગે છે. અને બીજું શું કહું છું, એ શું કામ શું કરે છે? કામ શું કરે તો મને કાંઈ નથી કીધું, પણ 10,000 પગાર છે. હે? છે. આવા ગરીબ કેસ તમે સામે તમે લઈને આવ્યો છો? એક કામ કરો તમે મેડમ, કોઈ ગરીબ એડવોકેટ એની પાસે જાઓ. અરે સાહેબ એનો ઘરવાળો ગરીબ છે, પણ તમે મને એમ કહેશો લાખ રૂપિયા આપો તો લાખ રૂપિયા ફી તમને આપવા તૈયાર છું, પણ તમે આ કેસ લડો પ્લીઝ સર, પ્લીઝ, આઈ રિક્વેસ્ટ યુ. લાખ રૂપિયા આજે જ આપવા પડશે તમારે પાછા? સર પણ બે ઇન્સ્ટોલમેન્ટમાં આપું તો નહીં ચાલે? સારું 50,000 રૂપિયા આવી જાય બીજા કેસ જીતે પછી. પણ સાહેબ અત્યારે 50,000 નથી લાગ્યા, ઘરે જઈને તમને ગૂગલ પે, પેટીએમ, ફોન પે, ગૂગલ પે, પછી વોટ્સઅપ પે, ઇન્સ્ટા પે, ફેસબુક પે, બધું જ પે આપણું ચાલુ છે. પણ એકે પે નથી ચાલુ અત્યારે, તો છે ને અમારે પેમેન્ટમાં ખાલી કેસ ચાલુ છે. સારું કેસ અત્યારે 200-500,000 તો કઈ લાવ્યા છો ને? નથી મારા પર્સમાં. તો 100-200. અરે સાહેબ તમે અત્યારે ડિટેલ 100 રૂપિયા ગૂગલ પે કરી દો. જો મેડમ, તમારે કન્સલ્ટિંગ ફીસ તો 500 રૂપિયા આપવી જ પડશે, કારણ કે અમારો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે લાખ રૂપિયા અલગથી, બરાબર? અને 10% પહેલાં. ઠીક છે? તો હવે બધી ઇન્ફોર્મેશન, તમારું નામ બામ બધું મેં લઈ લીધું છે, બરાબર? હવે હું નોટિસ બધું તૈયાર કરી નાખું, બરાબર? 50,000 આવે ને પછી નોટિસ તૈયાર થશે. અરે સાહેબ વાંધો નહીં, પણ છે ને આ કેસ આપણી ફેવરમાં જ આવવો જોઈએ, જજમેન્ટ તમારી ફેવરમાં છે. ચલો હવે ઉઠો અને ફટાફટ મને તમારો ફોન લાવો તો નંબર એડ કરી દો. હા 100 રૂપિયા કરી નાખો. અને તમે તમારા આ સાહેબ લોકો લાગે છે પણ લાલચુ એ લાગે છે, પણ છે ને આનું નામ છે એટલે વાંધો નહીં, આપણે તું ટેન્શન ન લેતી. અને શું કહું છું, ઘરે ભૂલી ગઈ. હવે હા ફોન ઘરે ભૂલી ગઈ. સત્યનાશ. કેમ સાહેબ સત્યાનાશ? 100 રૂપિયા તમે આપવા માટે તમારે કેસ લડવો છે? કેવી વાત કરું? હું ઘર પૈસા કેસ લડતો 50,000 રૂપિયા પહેલા લઉં પછી કેસ લડું છું, પણ તમારા માટે મેં ચલો 100 શરૂઆત કરી તો વાંધો નહીં. તમે ઘરે જઈને ગૂગલ પે કરી નાખી, બરાબર? ઠીક છે, મારો નંબર તમને લખી આપું છું. કાર્ડ નહીં આવે તમે બેસો, હું એક બે કાર્ડ તમને આપી દઉં. હા હાલો આ સાલ કાળે પૂરા થઈ ગયા. જેવો લાગે છે પણ મને એમ લાગે છે કે આપણા ફેવરમાં જ કેસનો જજમેન્ટ આવશે. તું છે ને બક કરતી એની સામે ચૂપચાપ બેસજો. હા વાંધો નહીં, ચૂપ. હા સાહેબ જો આ મારો નંબર છે, હા આના પર બધા જ પે ચાલુ છે. ફટાફટ જઈને 100 રૂપિયા ઘરે જાવ છો ને હા તો 500 પૂરા કરી નાખજો, ઠીક છે? સારું. પણ સાહેબ એક રિક્વેસ્ટ છે, હો અમારી બેનનો કેસ છે ને અમારા ફેવરમાં જ આવવો જોઈએ, એ લુખાને કઈ ખબર નથી પડતી. એવું છે? હા સારું વાંધો ફેવરમાં જ તમારા કેસ છે, તમે બિલકુલ ચિંતા નહીં કરો, બરાબર? સારું તો હવે તમે નીકળો. સારું સર. સંપાદ પેલો ઓર્ડર કેન્સલ કરી નાખજે. હા સર.
હા સર સર ચાલો ચાલો, હાલો ચાલો હા હા થેન્ક યુ સર હા અને હવે પ્રોગ્રામમાં આવું હોય તો હાલો હા આ ગાય એમાં ડિસ્કો ના ના સર હવે ગાતા બીજે નાખતા કરાવો. કે ફાવશે તમને ના ના બીજે એ તો હું તમને કરાવો. નોકરી પર લગાવી દઈશ મારા ડાન્સ ગ્રુપમાં આઈ એમ અ ડિસ્કો ડાન્સર અશોક ફાલ્ગુની રિસાને જતી રહી છે તો એના કંઈ સમાચાર ફોન બોન આવ્યો તો કંઈ નહીં, હું ફોન કરું ને તો એ કાપી નાખે છે. અરે ભાઈ તું ચિંતા નહીં કર, જે થયું તે સૌ સારાવાના થઈ જશે. આપણી સાથે ભગવાન છે ને. તો આ ભગવાન આપણી હારે છે તો ભગવાન આપણી હારે આવું કેમ કરે છે? આ વકીલને નોટિસ આવી છે. વકીલની નોટિસ? અશોક આમાં તો એવું લખ્યું છે તારી પર કેસ દાખલ થયો. હા, ફાલ્ગુનીએ કેસ કર્યો છે. પણ તારા અને જો આપણે નહીં જ આવીને ત્યાં વકીલ પાસે તો પોલીસ આપણને ઉપાડી જાય એમ લખ્યું છે. અશોક આ નોટિસ આવી છે અને આપણે વકીલની ઓફિસે જવું જોશે. હજી તો આ નોટિસ આવી છે પણ તારા નામનું વોરંટ પણ નીકળશે, હા, પોલીસ પણ આવશે. તમારી વાત હાચી. આપણે છે ને એકવાર આ વકીલને જઈને મળવું જોઈએ, નકર આજ આ ખાલી નોટિસ આવી છે અને કાલ કદાચ પોલીસ આવશે તો બની શકે. અશોકભાઈ તમે બિલકુલ ચિંતા ના કરો. સાચા માણાની ભગવાન હંમેશા જીત કરાવે છે. તમે મૂંઝાતા નહીં, અમે સાથે જ છીએ ને તમારી. હા ભાભી, એટલે સત્યની જીત થાય છે એને ગમે તેટલી કોશિશ કરવી તેટલી કરવા દો, કારણ કે ન્યાય તો ઉપરવાળો સત્યની જ કરે છે. શારદા તારી વાત સાચી છે કે ભગવાન હંમેશા સત્યની સાથે જ હોય છે, પણ આ જે નોટિસ આવી છે ને કોર્ટની, તો વકીલને મળવા તો જવું જ પડશે. હા વાંધો નહીં, વકીલને તમે મળી આવો બંને ભાઈ, પણ તમે બિલકુલ ટેન્શન ના લેતા બંને ભાઈઓ. ટેન્શન તો હવે ન્યા જ આવીને તઈ કાંક ઓછું થાય મોટા ભાઈ. હા હા તમે એક કામ કરો, શાંતિથી બેસો, તમને તમારા માટે હું ચા બનાવીને લાવું, તમે શાંતિથી ચા પી અને પછી તમે વકીલને મળી આવો. ભાભી અત્યારે છે ને ચા નથી પીવી, અમે આવીને પીવું, બરોબર ભાઈ? ચાનું તું રહેવા દે, હવે આ અમને કામ કરી લેવા દે. અમે અત્યારે સીધા જ વકીલની ઓફિસે જાય છીએ, ચા પાણી આવી પીશું. હા હા તમે જાઓ બે ભાઈ, વકીલને મળીને પછી જલ્દી ઘરે આવજો ને. જો ના આવો ને તો મને જલ્દી ફોન કરીને જણાવજો. ઓકે? અચ્છા ભલે ભાભી. કોઈ છે? કોનું કામ છે? આ આશીષ પાંડેની ઓફિસ છે. યા આશીષ પાંડે હિયર, બોલો. આવું છું. હું જ છું, બોલો. હા, આ તમે કાંક મોકલ્યું છે એ બધું શું છે? મેં તમને નોટિસ મોકલી છે, નોટિસ. એટલે એ બધું આ શું છે એ તો કાંક સમજાવો. બધું તમને સમજાવું. હા, તમે તમારી પત્ની સાથે રોજ મારપીટ કરો છો અને એને મારવાની કોશિશ પણ કરી હતી. એકવાર તમે એને પુલ પરથી નાખી દેવાની કોશિશ કરી અરે, હતી. શ્યામ, તમે આ એને બધું- ચામાં ધીરે ધીરે ઝેર પીવડાવો છો. એકવાર શ્યામ. તમે ગળું દબાવવાની કોશિશ કરી હતી સાહેબ મારી વાત તો અને સાંભળો. તમારી બીજી છોકરીઓ સાથે અફેર પણ છે અને રાત્રે 3 વાગે તમે વાત કરો છો. આ બધી ઘણી બધી કલમો છે ને મેં સાથે લગાવી છે અને કદાચ તમે આ બધી કલમોમાં જો ફસાઈ ગયા જિંદગી તમારી આખી જેલમાં જશે અને તમારી પ્રોપર્ટીમાંથી અડધો ભાગ તમારે બધાને આપવો સાહેબ પડશે. તમે સાંભળશો હવે અમારી વાત. સાહેબ આ બધું ખોટું છે.
બધુંય ખોટું છે. નહીં, આ બધું સાચું છે. પૂછો કેમ? કેમ? કેમ કે તમારી પત્નીએ કેસ મારી પાસે લાવી છે, એટલે તમારી પત્ની જે પણ કહેશે ને એ મારા માટે પથ્થર પર લખેલું જેવું છે, એટલે એનો પૂછે એ જ સાચું છે. સમજી ગયા? અને મને એ બે એ કહો કે તમે બેમાંથી અશોક કોણ છે? આ અશોક છે અને હું એનો મોટો ભાઈ છું. અને સાહેબ તમે આ બધું મારવાનું નહીં કહો છો ને એ બધું ખોટું છે. હા, મેં એને મારી હતી, એક થપ્પડ મારી હતી. મારી પાસે પૈસા નહોતા ને એણે મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા હતા. પણ તમારી હિંમત કઈ નથી મારા ક્લાયન્ટ ઉપર હાથ ઉપાડવાની? તમને ખબર પડે કે નહીં પડે? મારી ક્લાયન્ટને બિચારીને કેટલો દિવસ સુધી ચક્કર માથામાં દુખે છે, બિચારી હોસ્પિટલના કમસે કમ 50,000 બિલ આવી ગયું છે. તમે એટલી બધી અત્યાચાર કરો, તમે કહેજો એક થપ્પડ માં એક થપ્પડ આટલી બધો ઘાવ ન પડે, એટલો બધો ગંભીર ઘાવ પડ્યો છે કે બિચારી હજી હોસ્પિટલના ચક્કર પડે છે. સાહેબ ઘા તો છે ને મને આયા લાગ્યો છે. અહીંયા ઘા લાગે ને વાંધો નહીં, પણ આખા શરીર પર લાગે. તમને શરમ આવે? આટલી રૂપાળી સુંદર ગુણવાન પત્ની મિસ ઇન્ડિયામાં મોકલે તો એકાદ એવોર્ડ એને મળે એમ છે, તમે એના પર હાથ ઉપાડ્યો? સાહેબ મારો પગાર 10,000 છે અને એ 20,000 રૂપિયા માગે ફરવા માટે. એટલે જો ભાઈ એમાં ભૂલ કોની છે? ભૂલ તમારી છે. તમને ખબર છે કે હાઈફાઈ પત્ની લાવો એટલે હાઈફાઈ ખર્ચા આવે. તમારે પહેલેથી વિચાર આવે કે આવી પત્ની લાવશું તો આપણે એના ખર્ચા કેવી રીતના પોગી વળશું. ભૂલ કોની છે? તમારી છે કે નહીં મને એ કહો પહેલાં. હા હાલો, અમારી ભૂલ છે અને બધી વાત તમારી હાચી. મોટા ભાઈ હું કહું આને છે ને 1,500 આપીને છે ને આપણે સમાધાન કરીને અને આને છૂટાછેડા આપી દેવી. સાહેબ હું કહું કે આ છે ને આ કાગળ ને એ બધું લખેલું છે ને એ ભલે તમે તારે હમણાં રાખજો, પણ હું કહું કે 1,500 તમને આપી દેવી, બરોબર? એટલે આ લખેલું ને બધું ભૂલી નાખજો. અમારા એક કામ કરો, તમે ફટાફટ બહાર નીકળો. ભિખારીઓ માટે મારી ઓફિસમાં જગ્યા જ નથી. 1,500 માં લેવાનું ભીખ આપવા માટે આવ્યા છો? કેવી વાત કરો છો? હાવ લિચરજી વાત કરો છો. તમને ખબર પડે છે કે વકીલ કોણ છે? આશીષ પાંડે ને 1,500 માં તો તમાકુનો ખર્ચો નથી થતો. તમે પૈસા અરે પણ સાહેબ તમે બોલાવ્યા છે ને એમાં આવ્યા છે, તમે ધક્કા મારો છો. તમને વોર્નિંગ આપવા માટે બોલાવ્યું છું કે જે હું તમને નહીં કહું ને, જો તમે એ નહીં કરશો ને તો તમારા માટે આવી બન્યું. સમજી લો, તમારી જિંદગી ભર આને રોટલા આપવા માટે જેલમાં જવું પડશે, નહીં તો જેલના ટુકડા તોડવા પડશે, ત્યાં જ કામ કરવું પડશે. તારું 25 રૂપિયા રોજ હશે, આખી જિંદગી 25 રૂપિયામાં ચાલશે? સાહેબ 300 રૂપિયાની હું જોડી પહેરું છું અને એને 1,500 2,000 ડ્રેસ લઈ દેતો. તો મારામાં જેવી તમે પ્રોડક્ટ રાખો ને એવો ખર્ચો કરવો પડે. તમે ઓડી રાખો ને એ પ્રમાણે ખર્ચા, મર્સિડીઝ રાખો એ પ્રમાણે ખર્ચા, તમે અલ્ટો રાખો ને એ પ્રમાણે ખર્ચા. તારે અલ્ટો લાવવાનો છે અલ્ટો, અને તું મર્સિડીઝમાં બેસી ગયો તો પછી ખર્ચા એ પ્રમાણે કરવા પડે ને યાર. કેવી વાત કરે છે તું? સાહેબ મને ખબર નહોતી કે આના આવા ખર્ચા છે, નકર હું લગ્ન જ ન કરું. સમજ્યા સાહેબ પણ આમાં શું થાય એમ છે એ કયો હવે. આ મેં તમને એ બધું કહેવા માટે જ બોલાવ્યા છે. તમે નિરાતે બેસો, હું તમને બધું સમજાવું. હા. પાણી કંઈ પીવું છે તમારે? નહીં. હા પીઓ થાકી ગયા છો, હાલીને આવ્યા છો ને? તો શામાં આવ્યા છો? બાઇક લઈને આવ્યા છે. બાઇક લઈને આવ્યા છો? બાઇક રસ્તામાં બંધ પડી ગઈ તો બસમાં આવ્યા. સાહેબ જો જો હું ભલે કેસનો લડું છું, પણ ફોન કાપી નાખો. જો હું ભલે કેસ તમારી પત્નીને લડતો, પણ વકીલ છે ને કોઈ દિવસ એક તરફ ન હોય. સમજ્યા? વકીલને શું જોઈએ? પૈસા. બરાબર? તમારી પત્ની પાસેથી મેં 10% ડીલ કરી છે, બરાબર? એણે તો મને કહ્યું છે કે 30 લાખ રૂપિયા જોઈએ. કેટલા? 30 લાખ. 30 લાખમાંથી મારે તો 3 લાખ રૂપિયા આવશે. સાચી વાત ને? પણ સાહેબ મારા ભાઈનો પગાર જ 10,000 છે, તો 30 લાખ રૂપિયા ક્યાંથી દેવાનો? વાત તો સાંભળો મારા બાપ. જો તમે જો મને ઉપરથી 2 લાખ રૂપિયા આપતો હોય ને, ખાલી કેટલા? 2 લાખ. તો હું આ કેસ છે ને 20 લાખમાં પતાવી દઉં. પણ સાહેબ હું આ 2 જન્મ રડાઈને તોય 2 લાખ મારથી ભેગા નહીં થાય. 30 આપવાની જગ્યાએ તમે 22 જ આપવા પડશે. ગાંડા 8 લાખનો સીધો ફાયદો. પણ સાહેબ 8 લાખનો ફાયદો છે, પણ 22 લાખ અમારે એડજસ્ટ કરવું ક્યાંથી? જો આ નિયમ એવા છે ને આપણા, બરાબર, કે એમાં તમે હલવાઈ જશો, ફસાઈ જશો, જિંદગીભર તમારે આને જેલમાં જોવું પડશે. બરાબર? તમે એનાથી બચવા માંગતા હોય ને તો આ રકમ આપવી પડશે. બાકી મારી પાસે આ જ એક રસ્તો છે, બીજો રસ્તો છે નહીં. બરાબર? મોટા ભાઈ હવે તો કંઈક કરવું તો પડશે ને, પણ સાહેબ કાંઈક ઓછું થાય એમ કરો ને. મારી આવક ખાલી 10,000 છે, તમને કેટલીક વાર કેવું. એક કામ કરજો, મને 20,000 ઓછા આપજો. ઠીક છે? પણ એટલામાં ન પતે સાહેબ. મારા પગારમાંથી ઘર બહાર ચાલે છે અને આનો પગાર 10,000 છે, તો તમને 22 લાખ રૂપિયા કઈ રીતે આપી?
મારી વાત સાંભળો, અત્યાર સુધી જેટલા કેસો ચાલે છે એમની પાસે રૂપિયા હોય છે આપવા માટે? નથી હોતા. એ લોકો પોતાની મિલકત વેચે, ઘરાણા વેચે, ત્યારે આ બધા પૈસા આપવામાં આવે છે. તમારી પાસે ઘર બર છે ને? કેટલા ઘર છે? એક મકાન છે સાહેબ. એક મકાન. કેટલાકનું છે? 30 લાખનું છે સાહેબ. પાછો વકીલ સામે તમે ખોટું બોલ્યા. હું વકીલાત કરું છું એટલે મેં બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી છે. તમારું ઘર છે ને અત્યારે લગભગ એની માર્કેટ વેલ્યુ 60 થી 65 લાખ રૂપિયા જેવી છે, બરાબર? તો એક કામ કરો, એ મકાન વેચી નાખો તમે, અને ક્યાંક એમાંથી 22 અમને આપી દો, 2180 પણ અમને આપી દો, બરાબર? અને બાકીના જે પૈસા છે ને એથી નાનું મકાન લઈ લો. પણ સાહેબ અમારી પાસે રહેવા માટે એક જ આશરો છે. ખેતીવાડી જમીન કાંઈ છે નહીં, એક મકાન ઉપર જ છે. એ વેચી નાખશું તો મારા છોકરા રોડ ઉપર આવી જશે. અરે આખી જિંદગી બીજા આ રોડ પર આવી જાય એની કરતાં તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરી લો ને પોતાની લાઈફમાં. અને લાઈફમાં વગર કોમ્પ્રોમાઇઝે કંઈ થવાનું છે નહીં, બરાબર? કેસ તો અમે જીતશું જ. કારણ કે મોસ્ટ ઓફલી કેસમાં આ જે ડિવોર્સના કેસ હોય ને એ લેડીઝના ફેવરમાં જ જાય છે. પણ આનું કારણ હું છે એ મને કહો. આ બધું લખાયું ને બધું ખોટું લખ્યું છે. રેકોર્ડિંગ નથી કરતા ને તમે કંઈ? મને ખબર છે કે બધું ખોટું છે. ખાલી તમાચા સોરી આ તમાચાવાળી વાત ખાલી સાચી છે, બાકી બધું ખોટું છે. પણ તમારા ખિલાફ જ છે કેસ, બરાબર? અમે જો આ રેકોર્ડિંગ કરી એટલી અમે ચાલાકી હોય તો અમે અત્યારે તમારી સામે થોડા બેઠા હોય વકીલની ઓફિસે. હા, અમને છે ને આમાં કાંઈ ખબર નથી પડી. હું ખાલી છે ને 10 ચોપડી ભણ્યો છું. તમે ખાલી સોસાયટીમાં સાહેબ અમારું નામ પૂછી જુઓ, આ મારો ભાઈ કેટલો સીધો છે. હા, અને અમે કેટલા સીધા છે એ તમે કોઈને પૂછી જુઓ. અને અમે એવું અત્યાચાર કરીએ એની ઉપર, એને લખાયું છે તદ્દન ખોટું છે. તમને પ્રેમથી સમજાવું સમજ નથી પડતી. આટલું બધું મેં કીધું, બકબક કરી છે તમારા માટે જ કરી છે, બરાબર? હવે ખોટું મારે તમારા મગજમાં નથી કર્યું. મારે 3 લાખ જ લેવા છે ઓલા પાસે. ચાપ, હું તમને પગે લાગુ. અરે મારા ભાઈ પગે લાગે તો કંઈ થાય નહીં, પૈસા બધું થાય. અશોક પૈકે નહીં લાગ. હવે આપણે છે ને કોર્ટે જ જોઈ લેશું. ચાલ. અરે કોર્ટમાં જોઈ લેશો, અમે કહો તમારી બીએ છે કેવી વાત કરો છો? કોર્ટમાં તમે આવી જાઓ. કોર્ટની ધમકી આપવાની નહીં. આશીષ પાંડે નામ છે મારું. તમારા જેવા તો ભલભલાને મેં તલવા ચાટતા કરી નાખ્યા છે. હા, તમે કોઈથી નથી બીતા ને તો અમે કોઈથી નથી બીતા. આવજો કોર્ટ. હા તો હવે તમે છે ને, હું 30 નહીં 50 લાખ માંગીશ. 50 લાખ તમારે આપવા પડશે ને આપવા જ પડશે. તમારું ઘર હું તમારી આખી કિડની બીડની બધું વેચાઈ નાખીશ. આવ્યા હાલા સમજો છો? 50 લાખ તમારે આપવા જ પડશે, સમજી ગયા? હા, તમે બસમાં આવ્યા છો ને તો મંદિરની બહાર ભીખ માંગતા કરી નાખીશ. મળી આવ્યા વકીલને? હા, શું કીધું વકીલે? વકીલે તો એવું કીધું છે કે આ તમારે ફાલ્ગુનીને છૂટાછેડા દેવા હોય તો 20 લાખ રૂપિયા દેવા પડશે ફાલ્ગુની. નકર તમારા નામનું વોરંટ નીકળશે. તો તમે શું વિચાર્યું? હવે અમે તો બે ભાઈ મળીને અવતર્યા છે. હવે વિચારી છે કે આનું કરવું શું. 20 લાખ ખાલી ફાલ્ગુનીના અને 2 લાખ પાછા વકીલને દેવાના. આપણે શું કરશું? કંઈક વિચારીએ છીએ બે ભાઈઓ. કરવું તો જોશે ને કંઈક. ભાઈ, હું શું કહું છું કે આટલી રકમ તો આપણી પાસે ન હોય, અને આ મકાન વેચવી તો આપણે આવ કંગાળ થઈ જાય. તો હું એમ કહું છું કે હું જેલમાં વયો જાઉં તો? ના ભાઈ, કોઈને જેલમાં નથી જવાનું. મારા એક જાણીતા વકીલ છે નરેશભાઈ જોગાણી. એમને મળીને આપણે બંને ભાઈઓ એને વાત કરી લઈએ કે આ રીતનો કેસ છે. સારા અને અનુભવી વકીલ છે, અને એની પાસે જશું ને તો આપણે જીતવાના ચાન્સ રહે. થોડાક દિવસ પહેલાં મારા એક મિત્રનો કેસ આવ્યો હતો. એ આ જ રીતનો કેસ હતો, પણ એને તરત સોલ્વ કરી નાખ્યો. તો મોટા ભાઈ આપણે એની પાસે જ આવી. હા, તો તમે રાહ નહીં જુઓ. તમે બંને જઈને તે વકીલને મળી આવો કે જ્યાંથી આપણને જલ્દી નિર્ણય મળે. તારું શું કેવું છે અશોક? ના ના મોટા ભાઈ, તમે હવે જે નિર્ણય લેવો ને એ મને મંજૂર છે. કારણ કે
હવે મને છે ને કાંઈ રસ્તો સૂઝતો નથી, સમજ્યા? રસ્તો પૂછીએ ભાઈ, તો આપણે બે નરેશભાઈ જોગાણીને મળી આવીએ. હા હાલો ભાઈ. હલો, જય માતાજી. શું કરો છો બેન? હા, અરે હા હા, હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશ. તમે જરાય ચિંતા કરો માં. મને મારા નણના પ્રસંગની પડી ન હોય તો પછી આ ભાભી છે ને એ તમારા પ્રસંગ બધા સાચવી લેશે. હા હા, વાંધો નહીં, પહોંચી જઈશ. સારું બેન, હું પછી ફોન કરું છું, મારી નાની બેન આવી છે. હા બોલ. દીદી, તમને ખબર નથી આજે આપણે પેલા વકીલના ત્યાં જવાનું છે? હા, તમે તૈયાર નથી થયા? અરે પાલુ, એમાં એવું છે ને કે જો તું આવીને પહેલાં જ વાત કરતી હતી ને ફોનમાં, એ મારા નણંદનો ફોન હતો. એને ત્યાં શ્રીમંત છે તો પછી શ્રીમંતમાં જવું પડે ને મારે ટાઈમે. પણ તું એક કામ કર ને, તું એકલી જ વકીલને મળી આવ ને. દીદી, હું એકલી કેમ જાઉં? અરે પણ તે જોઈ નથી ઓફિસ એમની? ઓફિસ તો જોઈ છે, પણ એ વકીલ તમને ખબર ને થોડો કેવો લાગે છે. આપણે વકીલ જેવો લાગે એવું આપણે શું લેવા દેવા? આપણે આપણા કેસથી મતલબ છે ને, આપણા કામથી મતલબ છે ને. આપણે કામથી કામ રાખવાનું, વકીલ ભલે ને જેવો હોય એવો, પણ એનું માર્કેટમાં નામ કેવડું મોટું છે. એ વાત સાચી તમારી. તો હું એકલી જાઉં? જઈ આવ ને. અને એવું કંઈક લાગે ને તો મને ફોન કરજે, તો હું સાહેબ સાથે વાત કરી લઈશ. હા તે વાંધો નહીં, તો પછી હું જાઉં છું અત્યારે. હા બરાબર. પણ તું એક કામ કરજે, તું પાછી છે ને સાહેબને ખીજવાતી નહીં, જોરમાંથી બોલતી નહીં, અને છે ને શાંતિથી વાત કરજે કે સાહેબ મને છે ને આ રીતની અરજી લખી આપજો, સેજે આમ તેમ ન થવું જોઈએ. હા એ હું ધ્યાન રાખીશ, તું ટેન્શન નહીં લે. તારું મગજ કેવું છે ને કે જ્યાં ગરમ થવાનું છે ને ત્યાં ગરમ થતી જ નથી, અને જ્યાં નથી થવાનું ને ત્યાં જોર જોરમાંથી ઉગ્ર સ્વભાવે બોલે છે. કંઈ પણ નહીં બોલ દીદી. પેલા અશોકિયાને તમે બરાબર લીધો તો ખબર તે દિવસે? ઓય, તું આ વકીલની સામે બધું બોલતી નહીં. તું છે ને મહેરબાની કરજે. આ છે ને આપણે એના છે ને ક્લાયન્ટ છીએ, ને તો એ સામે તરફ થઈ જશે ને તો આપણે છે ને ઘંટડી વગાડતા રહી જશું આ કેસમાં. એ બરાબર કીધું. હા, નહીં તો હું તો બોલી દે. તને એટલે તો મારે સમજાવવી પડે છે, કંઈ સમજ પડતી નથી ને. તો તું હારે ચાલ ને, કલાકમાં આવી જઈશું. અરે કલાકમાં નહીં પાલું, મારે છે ને અર્જન્ટમાં જવાનું કીધું છે એટલે મારે જવું પડશે, અને ઘરનો પ્રસંગ છે એટલે નાનો પડાય ને મારાથી. સારું ચાલ, તો હું જ જઈ આવું. બરાબર ચાલ. અને સાંભળ, શું થાય છે ને પાછી કહેજે મને ત્યાં. હું તને ફોન કરું ને પછી ત્યાંથી નીકળ. હા, અને કઈ આમ તેમ કરે ને વાતમાં તો મને પાછી કહેજે, તો હું સાહેબ સાથે વ્યવસ્થિત વાત કરીશ. બરાબર? એ સારું, ભલે તું ટેન્શન નહીં લે. હવે તું ત્યાં જા શ્રીમંતમાં, હું જાઉં છું વકીલ પાસે. સારું ચાલ. જય શ્રી અને આમ જો સાચવીને જજે પાછી. હો. હા બેન, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ જાઓ. હા. जिंदगी और कुछ भी नहीं, કમ ઇન. तेरी मेरी कहानी. આજા આજા. આજે તમારા બેન ના આવ્યા? ના, બેનને થોડું કામ હતું એટલે. ઠીક છે, બેસો બેસો. ઓકે, અરે ક્યાં જાઓ છો? બેસો ને. ડિસ્ટન્સ વધી જશે. બેસો. કેમ છે તબિયત સારી છે ને? હા, આમ તો તબિયત પાણી સારા છે, પણ તમે ડાયવોર્સ અપાવી દો ને તો વધારે સારા થઈ જાય. અરે ડાયવોર્સ તમારું પાક્કું છે. ડાયવોર્સની સાથે સાથે છે ને મેં તમને શું કીધું કે હવે છે ને આ તમારા ઘરવાળા પાસે મિલકત વધારે લાગે છે મને. મકાનની કિંમત જ 60-65 લાખ રૂપિયા છે, બરાબર? હું તો કહું છું કે તમે છે ને 50 લાખ રૂપિયા માટે દાવો મૂકો, 30 લાખનું કેન્સલ કરો. 50 લાખ? 50 લાખમાં તમારી જિંદગી સુધરી જશે. 50 લાખમાંથી 25-30 લાખનો મસ્ત ફ્લેટ લઈ લેવાનો. 20 લાખ રૂપિયા તમારે ગમે ત્યાં શેરમાં કે બેરમાં કે કોઈ ધંધામાં કે દુકાન લઈને ઇન્વેસ્ટ કરી નાખવાના, બરાબર? ને પૈસા બેઠા બેઠા જિંદગી પર ખાવાનું. પણ મારે તો આઈફોન લેવો છે. જી આ નાની સોચને એક સાઈડમાં મૂકો, બરાબર? આઈફોન કરતાં જિંદગી છે ને મોજથી જીવીને કોઈક દિવસ અહીંયા ફરવા જવું, કોઈક દિવસ ત્યાં ફરવા જવું, બરાબર? આપણા સપના કઈ રીતે પૂરા થશે? પૈસાથી. જાજા પૈસાથી, બરાબર? જાજા પૈસાથી. આઈફોન તો 1 નહીં 10 લઈ લેજો પછી, બરાબર? અત્યારે હું તમને શું કહું છું કે હું 50 લાખ રૂપિયા માટે દાવો મૂકી દઉં છું,
બરાબર કોર્ટમાં બધું હું ફોડી લઈશ બરાબર. હું તમને જે કહું ને એ તમારા હા પાડવાની છે. હું તમને જે સ્ટોરી સંભળાવું જે કહું ને એ સ્ટોરી તમારા કોર્ટમાં પેશ કરવાની છે. એ વાત તો સાચી, પણ મને નથી લાગતું એ લુખેશ મને 50 લાખ રૂપિયા આપે. ઈસુના બાપે આપશે ને ભાઈએ આપશે. કેમ ન આપે? તમારા પર આટલું બધું જુલ્મ કર્યું છે બરાબર. સાહેબ, તમે જેમ કીધું છે ને હું એમ જ કરીશ. તમે મને 50 લાખ અપાઈ દો હવે. 50 લાખ રૂપિયા અપાઈ દીધા, તમે બિલકુલ ચિંતા નહીં કરો. અને પેલા તમે પેલા 30,000 તો આપી ગયા છો, પણ હજી 20,000 રૂપિયા પેલા બાકી છે, તો એ આજે આપી દો ને. આજે શું છે કે મારા છોકરાને પેલી બાબરી ઉતારવાની છે ને, તો 2 દિવસ પછી ફંક્શન કરવાનું છે, તો મારે 4-5 લાખનો ખર્ચો છે. તમારા લગ્ન નહીં થઈ ગયા છે? અરે લગ્ન તો કરી નાખવા પડે ને. મને લાગતું નહોતું એટલે. એટલે મેં કહી દીધું તમને બરાબર. પણ સાહેબ, એક કામ કરીએ તો એ 50 લાખમાંથી તમે પૈસા કાપી લો તો? એ તો 5 લાખ કાપીશ જ બરાબર. એ તમારે કહેવું નહીં પડે. આપણે જે લાખ રૂપિયા ફીસ નક્કી કરી છે ને તે એમાં હજી 70,000 બાકી છે, પણ 50,000 તો હું કેસ જીત્યા પછી લઈશ. અને 100% આપણે જ જીતશું કેસ બરાબર. 2 મહિનામાં રિઝલ્ટ. વાંધો નહીં, તો હું તમને 20,000 છે ને ઘરે જઈને ગૂગલ પે કરી લઉં. પાછું ગૂગલ પે? મારો ફોન ઘરે રહી ગયો છે. તમે વગર ફોન જ આવો છો પૈસા આપવા માટે. બોલા તમે 30,000 રૂપિયા તમે 10 દિવસ કાઢી નાખ્યા હતા. સારું ચલો, તમે હવે બીજું તો કંઈ છે નહીં. હાજમુલાની ગોળી છે. સંપત છે ને એના પપ્પાના ભાઈના છોકરાના લગ્ન છે ને એમાં ગયો છે. બાકી તમારા માટે સમોસા ને કચોરી બધું મંગાવી લેત. હા, એ તો તે દિવસે ખાધા હતા ને એટલે પેટ ભરાઈ ગયું હતું. હોશિયાર છો તમે, ખાઈ લો. પેટ સારું રહ્યા નથી. હવે હું જાઉં? જાઓ. મગજ સારું જ છે મારું. હજી સારું થઈ જશે બરાબર. અને તમે કહેતા હોય ને તો એક કેનારી છોકરો છે મારી ભાળમાં બરાબર, પણ હું એક્સ્ટ્રા ચાર્જીસ લઈશ બરાબર. મારો બિઝનેસ છે એ બી અલગથી. પહેલાં ડાયવોર્સનું તો પતાવો. અને હા, મેઇન મુદ્દાની વાત તો કરવાની રહી ગઈ. એ અશોકને એના ભાઈ આવ્યા હતા તો પછી શું વાત થઈ? એ લોકો કહેતા હતા કે પૈસા અમે નહીં આપીએ. એ તો એમ જ કહેવાના છે. આ તો કંઈ નવાઈની વાત છે જ નહીં. એ લોકોની નિયત નથી કે તમને પૈસા આપે. મને એ જ ટેન્શન છે કે પૈસા આપશે કે નહીં. અને મને એ કહ્યું કે તમે અશોક સાથે શું જોઈને લગ્ન કર્યા? ભિખારી છે, મતલબ તમારો એક્સ હસબન્ડ છે, મારાથી એમ કહેવાય નહીં, પણ કેવો લાગે? મેં જોયો જ નહોતો, અને ફોટામાં બતાવ્યો ને ત્યારે સારો લાગતો હતો. પછી રિયલમાં જઈને જોયું ને ત્યારે ખબર પડી કે આ તો આવું છે. ચાલો વાંધો નહીં, જે થયું તે જે થાય તે સારું થાય બરાબર. ચાલો હવે તમે જાઓ, ચિંતા નહીં કરો, હું બેઠો છું ને. સારું, તમે ધ્યાન રાખજો હો. મારા કેસ પર વધારે ફોકસ અરે કરજો. તમારા પર જ ફોકસ છે એટલે? બરાબર, તમારા કેસ પર જ ફોકસ છે. હા, તો સમજી ઠીક. ગયા? હા, જાઓ, હું જાઉં છું. બાય બાય. બાય. અને પેલા 20,000 ભૂલતા નહીં ટ્રાન્સફર કરવાના. હા, એ હું ઘરે જઈને કરું. હા, હું તમને ગૂગલ પે પર હાઈ કરી દઉં છું મેસેજ કરીને, ઠીક છે? આગળ કર્યું તો હતું મેં તમને ગૂગલ પે. ના પણ આગળ આવી જાય ને એટલે. મળી જશે તો મને. હા ભગવાન, આવા મરઘા મોકલતો રહે તો એમના ફ્લેટ બને કે ન બને, મારા બનતા રહે. આવો સંજયભાઈ. બોલો બોલો સંજયભાઈ, ઘણા દિવસે આવ્યા તમે? નરેશભાઈ, વાત એવી છે ને કે આ મારો નાનો ભાઈ છે હા અને એમના ઘરના છૂટાછેડા માંગે છે. બરાબર. હા છૂટાછેડા માંગે છે અને 20 લાખનો દાવો કર્યો છે. અને સાહેબ, મેં કોઈ દી એને મારી નથી, ખાલી 1 લાફો જ માર્યો હતો. પણ એણે બધું કેવું લખાણ લખાવ્યું છે કે આખી આખી રાત મને મારી છે અને ઘરમાં જ બંધ રાખે છે, એવું બધું કહે છે. જો તમારા પતિ પત્નીને છૂટાછેડા લેવા છે એટલે એ તો જાહેર છે.
પતિ પત્નીનો વાંક કાઢશે અને પત્ની પતિનો વાંક કાઢે તો જ છૂટાછેડા થાય ને. એ વાત સાચી છે હરેશભાઈ, પણ એને અહીંયા કેસો દાખલ કર્યો છે કે મને મારે છે, ઘરમાં પૂરી રાખે છે, હેરાન કરે છે, એવું બધું ખોટું ખોટું લખાયું છે અને અમારો એમાં કાંઈ વાંક છે નહીં. જો અદાલત છે ને એ સબૂત ઉપર ચાલે છે અને એણે કીધું કે આ મને મારે છે તો શું અદાલત એમ સાચું માની જાય? ક્યારેય સાચું ન માને. બધા સબૂત જોવે, બધું એનું તપાસ થાય બધી, અને પછી શું સાચું છે અને શું ખોટું છે એ બધી તપાસ થાય ને પછી ન્યાય મળશે. હા, અને શ્યામ એનો કેસ ઓલો આશીષ પંડ્યા છે ને, ઓલો વકીલ, એની પાસે છે અને મારા ભાઈએ એની હારે મોટા અવાજથી વાત કરી છે, તો કાંઈ વાંધો તો નહીં આવે ને? જો તમે સાચા છો તો સામે મોટો મિનિસ્ટર હોય ને, મોટો સાહેબ, એ પણ જો હોય ને સાચ તોય કંઈ વાંધો ન આવે. મતલબમાં આપણે સાચા હોવી જોઈએ. જો આપણે ખોટા હોવી અને પછી આપણે મોટી મોટી વાતો કરીએ ને તો એ ખોટું પડે. અને શ્યામ, હું 10,000નું કામ કરું છું અને અમારી ઘરવાળી રહીને એ 1.5 લાખનો ફોન માંગે છે. મારે ક્યાંથી લાવવો? હજી આ લગ્નનું લેણું છે ને એ હજી અમે ભરવી છે. બરાબર. આમાંથી અમારે માથાકૂટ થઈ હતી. અને બીજી વાત એ કે 20,000 એ વાપરવાના પૈસા માગે બહાર ફરવા માટે. ક્યાંથી કાઢવા મારે? ને એ તો બહુ ખોટું કહેવાય. જુઓ નરેશભાઈ, એની ડિમાન્ડ બહુ મોટી હતી. હરેક ડિમાન્ડ તો પૂરી ના જ થાય ને. ના ના, બરાબર. હા, 50,000નો ફોન જોઈએ, 20,000 રૂપિયા ખરીદી કરવા માટે જોઈએ. તો હવે અમારી મિડલ ક્લાસ ફેમિલી, અમારા ભાઈનો પગાર 10,000 છે, મારો પગાર 25,000 છે, એમાં ઘર માન મેન્ટેન કરીએ છીએ ઘરનું, તો એટલા બધા પૈસા એને ક્યાંથી દેવા? ના ના, એ તો દેવાય જ નહીં ને. અને આખી જિંદગી આપણે દુઃખ વેઠવું એની કરતાં તમે જે ડિસિઝન લીધું ને જે એ સારું જ કર્યું છે. તો તમે અમારી મદદ કરશો ને? તમે બેફિકર રહો, કોઈ જાતની ચિંતા નહીં કરો. હું તમારો કેસ એકદમ ઓછી ફીમાં કરી દઈશ અને ખાલી કેસ લડીશ નહીં પણ કેસને જીતીને બતાવીશ. તો તમે અમારા ભગવાન. પણ મારી એક શરત છે. તમે જે વાત મને કહો ને એ બધી સાચી કહેવી પડશે. હા. જો એમાં મને એક ટકોય ખોટું લાગ્યું ને તો હું અધવચ્ચે આ કેસ છોડી દઈશ. જુઓ નરેશભાઈ, મારા ભાઈએ જે વાત કરી ને એ બધી હકીકત છે, એમાં જરા પણ ખોટી વાત નથી. અને એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ કે આ કેસ નરેશભાઈ જીતીને. અને જિંદગીમાં છે ને આ એક મારાથી એક મોટામાં મોટી ભૂલ થઈ ગઈ કે આ બહુ રૂપાળી છોકરી હારે મારથી લગ્ન થઈ ગયા. શ્યામ, પેલું કહેવાય છે ને, ડુંગરા દૂરથી રણોયામણા હોય. હા, એવું થાય છે. સાચી વાત છે. અને ભૂલ તો માણસ માત્રથી થાય છે પણ ભૂલને કેમ સુધારવી એ સાચો માણસ. ઘણી વાર આને સુધારવાનો પ્રયાસ કર્યો પણ એ એકની બે નથી થતી. શ્યામ, કંઈ વાંધો નહીં, તમે નિશ્ચિત રહો. આ કેસ તમે જીતી જ ગયા એમ માની જાઓ. ભલે નરેશભાઈ, તો અમે જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હસુકનો કેમ ફોન આવે છે? કટ કરવા દે. પાછો ફોન કરે છે? શું હશે? લાવ વાત તો કરી જોઉં. હાલો, હા, તું મારો ફોન કેમ કાપી નાખશો? મારે વાત કરીને શું કરું? મારી વાત સાંભળ. જો તારે છૂટાછેડા જોતા છે ને, જો હું છૂટાછેડા આપી દઈ, બરોબર, રાજી ખુશીથી તને આઝાદી મળી જાય, પણ તું આ બધા એટલા બધા પૈસા માગશો, તને ખબર છે ને મારો પગાર કેટલો છે? એટલા બધા પૈસા મગાય તારથી? તો એ મારે શું જોવાનું? મને હેરાન કરવામાં આવે તો તમને હેરાન કરવામાં ન આવે? અરે પણ મેં તને ક્યાં હેરાન કરી? કેદી હેરાન કરી? અને એમાં બધું લખ્યું છે કે હું તને રાતે મારતો અને આખો દી હેરાન કરતો અને આખી રાત રૂમમાં પૂરી રાખતો. આવું બધું મેં તને તારી હારે ક્યારે કર્યું? તો મેં એ બધું સાચું જ તો લખાયું છે. જો આ છે ને ખોટું કહેવાય એટલે છે ને તું આ વકીલ અહીંયા બધાને મૂકી દે અને આપણે પ્રેમથી છે ને છૂટાછેડા લઈ લેવી. તમે કેમ આટલા પ્રેમથી વાત કરો છો?
મને એવું લાગે છે કે તમે મારો ફોન રેકોર્ડ કરો છો. ના ના, મને ક્યાં રેકોર્ડ કરતા આવડે છે? તને ખબર છે ને, મને કાંઈ ફોનમાં ખબર પડે છે? મને ખાલી ફોન કરતા આવડે ને ઉપાડતા આવડે, બસ. એટલે જો મારી વાત સાંભળ, આપણે ભલે ભેગું નથી રહેવું બરોબર, પણ છે ને તમ તાર પ્રેમથી છૂટાછેડા લઈ લેવી. અને આટલા બધા પૈસાની વાત છે, જરીક વિચાર તો ખરી. તો હું તને 20,000 નો આપી દઉં? આથી કેટલા રૂપિયા લખાવ્યા છે, વકીલ કેટલા રૂપિયા કહેતો હતો. આ મારે ક્યાંથી કાઢવા? અશોક, તમને ખબર છે ને તમે મારા પર હાથ ઉપાડ્યો હતો. અરે પણ હાથ ઉપર એક થપ્પડ મારી હતી ખાલી. તું મને 10 થપ્પડ મારજે બરોબર, પણ આ 20-30 લાખ મારે ક્યાંથી કાઢવા? હું એમ કહું છું તને. પણ મને થપ્પડના બદલામાં થપ્પડ નથી મારવી, મને પૈસા જોઈએ છે. સમજો, તું માની જા ને ફાલ્ગુની. જો આ બધી વાત કરવા છે ને મને ફોન નહીં કરવાનો, બરાબર? મારો ટાઈમ વેસ્ટ નહીં કરો. ચલો મૂકો ફોન. પણ મારી વાત તો સાંભળ. હટ. શું થયું ફાલુ? અને આમ કેમ ગુસ્સે થાય છે? પેલા પાણી પી લે, ચાલ મગજ શાંત કરી દે. એ અશોકનો ફોન હતો. અસ્કારનો ફોન હતો? પણ તારે એનો ફોન રિસીવ કરાયો જ નહીં ને. તને ખબર છે કે આપણે એના પર કેસ મૂક્યો છે, ઉલટાના આપણે સલવાઈ જશું. અરે બેન, મેં નહોતો જ કર્યો, 2 વાર કટ કર્યો, પછી પણ ફોન આવ્યા કર્યો, એટલે મને એમ કે કંઈક હશે કામ, એટલે મેં ઉપાડ્યો. તો તું એક કામ કર, થોડી વાર પછી છે ને તું વકીલ સાહેબને ફોન કર. એને એમ કહે છે કે મને અસ્કો ફોન કરીને ધમકી આપે છે, અને પાછી એમ નહીં કહેતો પ્રેમથી વાત કરે છે. હા, એ તો હું એ જ કહીશ. મને કહે કે આપણે બહાર એમ કે સમજણ કરી લઈએ, એમ કે પૈસાની વાત જવા દે, હું તને છૂટાછેડા આપવા તૈયાર છું. એમ કે મફતમાં એને કે છૂટાછેડા ન હોય. મારા બાપે લગ્નના પૈસા નહીં ખર્ચેલા તો એને તે મફત બધું મફતમાં કરવું છે. બોલો. સાચી વાત. અને આમ સાંભળ ફાલ્ગુની, તને હજી કીધું નથી, તારા લગ્ન થયા ને તો પપ્પાએ છે ને કેટલી બધી હેલ્પ કરી હતી, ત્યારે જ લુખ્ખાઓ હતા. તો અત્યારે હું આપવાનો હતો તને? તો એ ગમે તેટલું કહીને તો માનવ થતું જ નથી. ભલે ને વ્યાજે લઈ આ 20 લાખ રૂપિયા, અને ભલે ને વ્યાજ ભર્યા કરે, આપણે શું? અને સાંભળ, તું છે ને આ વાતમાં નમતી જ નહીં. એ 20 લાખ રૂપિયા ગમે ત્યાંથી લાવે, ભલે ને એનું મકાન વેચાઈ જાય, આપણે શું લેવા દેવા? એ જ તો બંગલો બાંધીને બેઠા છે ને ઘરમાં ખાવાના ફાફા. હા, ખાવા ખીચડી ન હોય પણ પાવર તો આવડા કરે. તારી વાત સાચી છે બેન, એવામાં ફસાઈ ગઈ છું ને હું, પણ હવે આમાંથી નીકળવું જ છે. મારી વાત સાંભળ, આ 20ની વાત થઈ ગઈ છે ને એ ફાઇનલ જ હો, પછી આમ તેમ કરતી નહીં કાંઈ તું રકમમાં. અરે મારી બેન, તું એ પૂછ કે પેલા વકીલે શું કીધું. અરે હા, એ તો ભૂલાઈ જ જાય છે એટલે ઉતાવળમાં. તું વકીલ સાહેબને ત્યાં ગઈ હતી તો વકીલ સાહેબે તને શું કીધું? વકીલ તો મને એમ કહે છે આપણે 20 નહીં, એ લોકો પાસે તો મોટું મકાન છે ને, તો આપણે 50 લાખ માંગશું. અરે આ તો સોનામાં સુગંધ ભળી ગઈ. આપણે તો ઓછી રકમ કીધી હતી. આ વકીલ સાહેબ સારા કહેવાય કે 50 લાખ રૂપિયા કીધા. અને સાંભળ ફાલ્ગુની, પછી આપણે બે કીટી પાર્ટી રોજ કરશું, પછી રોજ ફરવા જશું. બેન તું પહેલા ચૂપ થા. મને તો એવું લાગે છે કે આ વકીલ જ લુખેસ જેવો છે, પૈસા જ માંગ્યા કરે છે. આજે પણ 20,000 માંગતો હતો મારી પાસે. પણ ભલે ને 20 ના 50 માંગે, મેં તને શું કીધું? આ જેટલા આપણે ખર્ચો કરીએ છીએ ને આપણે બધા વસૂલ કરી લેશું, અને આ વકીલ છે ને બધા વસૂલ કરાવી દેશે. અને જો પૈસા ઘટે ને તો મને કહે ને, આ તારી બેન જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી તને છે ને કાંઈ તકલીફ નહીં પડવા દે. મેં તને કીધું તું ને પહેલાંય, હજી એ કહું છું. એક કામ કર, હું તારા બનાવીને ફોન કરું છું, એને કહું છું કે લાખ રૂપિયા મોકલી દે આપણને. અને અમે ફોરેનમાં કમાય છે ને આપણા માટે જ કમાય છે. તારી વાત બધી સાચી, પણ મને એમ થાય કે આ લેવાના દેવાના થઈ જાય તો સારું. તું છે ને કાયમ માટે નેગેટિવ થિંકિંગ કેમ રાખતી હશે? કોઈ દિવસ તારા ભેજામાં પોઝિટિવ વાત આવી છે? બેન પોઝિટિવ વાતની વાત નથી, એક તો વકીલને જોઈને મને કંઈક થાય છે. તારે વકીલના ઠોબડારે લેવા દેવા છે કે વકીલના કામ આરે લેવા દેવા છે? મને તો કામમાં પણ ઠેકાણા નથી લાગતા એના. આ એમને હમણાં ગુજરાત હાઈકોર્ટમાં એનું નામ છે, એ જ નથી સમજ પડતી કે નામ કઈ રીતે થઈ ગયું. લે કામ કર્યા વગર કોઈના નામ થાય? ફાલુ તું ફાલતુ વાત કેમ કરતી હશે ઘણી વખત? સારું ચાલ તું એ બધું છોડ, હવે આપણે શું કરવાનું છે એ વિચાર. મેં તને કીધું ને એ જ કરવાનું છે. વકીલ સાહેબ ગમે એટલી ફી માંગે ને તું મને કહી દેજે, 2 ધડક હું તને બધા પૈસા આપી દઈશ. પણ આપણે આ કેસ છે ને જીતવાનો જ છે. સારું ચાલ 20,000 કરાવી દે જીજાજી પાસે એમને, તો મને કહેતા હતા કે આજ સાંજ સુધીમાં આવી જવા જોઈએ પૈસા. કાંઈ વાંધો નહીં, હું તને 20,000 રૂપિયા આપી દઈશ બસ. અરે તું આ બધી વાત ક્યારની કરે છે,
પાણી તો પેલી હાથમાં ગ્લાસ લે પીવડાવું તને. તારી વાત પતે તો પાણી પીવાય ને. શું તું પણ આ મારી વાતમાં નહીં, પણ આ છે ને અસ્કાની વાતની માથાકૂટમાં જ નથી પીવાતું હો. આ તારી જ માથાકૂટ છે. ખાવા પીવાનું એ મારું તો જતું રહ્યું છે આના લીધે. કાંઈ વાંધો નહીં, થઈ જશે બધું સારું. હું દીદી, તું તો કહેતી હતી કે આ વકીલ ક્યારે નથી હાર્યો, એ કેસે નથી હાર્યો, ને જો હવે આપને હરાવી દીધા ને, હવે શું કરવાનું આપણે? પાલુ, આ તો એનું નામ સાંભળ્યું હતું કે ડિવોર્સના કેસમાં એકદમ માહેર છે. આપણે એટલા માટે તેની પાસે ગયા, પણ એવી થોડી ખબર હતી કે આ કેસ હારી જશે. આપણે એને પહેલાં જ કીધું હતું ને કે આપણી ફેવરમાં જજમેન્ટ લાવે. પણ આટલું બધું કર્યું આપણે એને, આટલું બધું કીધું, આટલા પૈસા ખવડાવ્યા, તો પણ એને કેસનું શું કર્યું? જોયું, આપને હરાઈને બેઠો ને, હવે આપણે શું કરવાનું? કંઈ નહીં, હવે સાહેબને આવવા દે એટલે હું બરાબર ના કરું છું. એક તો પૈસા લાખો રૂપિયા લઈ લીધા છે અને એમાં પણ કેસ હારી ગયા. હવે થોડો રિફંડ આપવાના હતા. મારાથી હવે આઈફોન પણ નહીં લેવાશે. તું આઈફોનની કાં કરે? સાહેબ, સાહેબ, તમે આ શું કરીને બેઠા? અમારો કેસ હારીને બેઠા. અરે બેન, તમારાથી વધારે દુઃખ તો મને છે કે આટલા બધા કેસ જીત્યા પછી હું એ કેસ હારી ગયો. મારા જીવનમાં મેં નહોતું વિચાર્યું કે આ રીતે હું કેસ હારી જઈશ, અને મેં પ્રયત્ન પૂરો કર્યો તો કેસ જીતાવવા માટે, પણ હવે તમારા તરફથી સ્ટેટમેન્ટ જ નબળા નીકળ્યા. તમારી બેને સ્ટેટમેન્ટ જ સરખું ન આપ્યું, તેમાં મારો શું વાંક? અરે તમે તો મારો રેકોર્ડ તોડાવી નખાવ્યો. તમારી રેકોર્ડની ક્યાં મનતો છો? અહીંયા મારી જિંદગી તોડી નાખી એનું શું? અરે બેન, જિંદગીની ક્યાં વાત કરો છો? તમારે થોડુંક ધ્યાન રખાય ને. તમે તો ભૂલ તમારી જ છે, મારો કઈ વાંક નથી. એટલે વકીલ સાહેબ, અમારી ભૂલ એ છે કે તમને લાખો રૂપિયા તમે માંગ્યા અને લાખો રૂપિયા ફી ચૂકવી. અરે લાખો રૂપિયા તમે જે ફીસ આપીને કેસ લડવા માટે આપી છે, કે મેં કે તમને કઈ લખાણ નથી આપી દીધું કેસ હું જીતી જ જઈશ? એટલે તમારું આ માર્કેટમાં નામ છે એ બધું ખોટું ને? ના ના, માર્કેટમાં નામ સાચું છે, પણ અત્યાર સુધી છે ને મારા જે ક્લાયન્ટો હતા ને એ પરફેક્ટ હતા અને હું જેમ કહેતો હતો ને એમ કરતા હતા. પણ હવે તમારામાં નબળાઈ તો પછી મારો શું વાંક? એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે અમને કીધું ને અમે ન કર્યું એમ, અને એ લોકો કહેતા હતા ને કરતા હતા એ લોકો? અને એક બીજી સાચી વાત કહું બેન, તમે ખોટું ન લગાડતા. હવે જે થયું એ થયું, એ આપણે એક્સેપ્ટ કરી લેવાનું. જો હવે આગળ તમે ગમે ત્યાં કેસ મૂકશો, હાઈકોર્ટમાં મૂકો કે સુપ્રીમ કોર્ટમાં મૂકો, કાંઈ ફાયદો નથી, બરાબર? કારણ કે ભૂલ તમારી જ છે. તમારા પતિએ આટલું બધું, જો કે મોસ્ટ ઓફલી કેસમાં આવું જ થાય છે કે જે સ્ત્રીઓ હોય ઘણી બધી ખોટી દલીલો સામે મૂકતી હોય છે, ને તમારે પણ એમ જ હતું ને. તમારે વિચારો ઘરવાળો ભોળો. હવે એ બિચારો થઈ ગયો તમારા માટે અને અમે ખરાબ થઈ ગયા. પૈસા આપતા હતા ત્યારે અમે હારા લાગ્યા. ચલો જે થયું એ. હવે હું નીકળું છું અને તમે હવે આ ખોટી માથાકૂટમાં નહીં પડતા. સાહેબ, આ તમારી અમારે છે ને પ્રવચન નથી સાંભળવા. અમે તમને જે ફીસ આપી છે ને એમાંથી અમને પાછા આપી દો. અમને રિફંડ જોઈએ. રિફંડ? બેન, મેં તમને કંઈ ગેરંટી કાર્ડ નથી લખી આપ્યો કે હું કેસ હારી જઈશ તો તમને પાછું રિફંડ આપીશ. એ તમારી ભૂલ છે. એ પૈસા હવે જમા ખાતે, બરાબર? હા, ચાલો તો સારું, તો હું નીકળું, બરાબર? નીકળું શું? આમાં તો પૈસા એ ગયા અને મારું ઘરે ગયું. ફાલ્ગુની, શાંતિ રાખ. સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે જઈ શકો છો. બેન, એક સાચી સલાહ આપું, બરાબર? તમારો ઘરવાળો મેં એને ગુસ્સામાં જે પણ કીધું હતું, પણ બિચારો ભોળો અને નેક માણસ લાગતો હતો મને. જોકે મેં તમારી પાસેથી પૈસા લીધા હતા એટલે હું તમારા તરફથી કેસ લડતો હતો, પણ ક્યાંક ને ક્યાંક મને એની મજબૂરી, એના પર દયા આવતી હતી, બરાબર? તો ચાલો, અને બિચારાને ખોટો હવે હેરાન નહીં કરતા. દીદી, ફાલ્ગુની, તું બેસ. ફાલ્ગુની, મને આ વકીલ પ્રત્યે પેલા ગુસ્સો હતો, પણ છે ને હવે એણે સમજાવ્યું એટલે મને સમજ પડી ગઈ. કેમ કે કોર્ટમાં લખ્યું હોય છે ને, સત્યમેવ જયતે. આપણે ખોટી રીતે અશોક કુમારનો કેસ દાખલ કર્યો. આપણે 20 લાખ રૂપિયા માટેની માંગણી કરી, પણ હવે કેસ હારી ગયા.
પણ આશીષભાઈ સાચું જ કીધું છે. અશોક કુમાર બહુ ભોળા છે. આપણે જે તો આઈફોનની લાલચમાં અને 20 લાખની લાલચમાં બધું કર્યું છે, પણ અંતે તો સત્યમેવ જયતે જ થયો ને, સત્યનો વિજય થયો ને. પણ તું એ સમજી જા કે સાચા માણસોની સામે ખોટા માણસો હંમેશા નબળા જ પડે છે. તારી વાત સાચી છે મારી બેન, પણ હવે હું શું કરું? હવે શું કરવાનું હોય? અશોક કુમારને ફોન કરી દે અને માફી માંગી લે, અને તમે બંને જણા પહેલાંની જેમ હળીમળીને રહો. એમાં જ આપણી ભલાઈ છે. દીદી, પણ મને નથી લાગતું કે એ અને એના પરિવારવાળા મને હવે માફ કરે. તને એવું લાગે છે ને કે અશોક કુમાર અને એના પરિવારવાળા તને માફ નહીં કરે? પણ મને છે ને વિશ્વાસ છે, કેમ કે અશોક કુમાર બહુ ભોળા છે. એ તને માફ જરૂર કરી દેશે. પણ બેન, હવે તો મને છે ને એમની સામે જવાની એ શરમ આવે છે, કારણ કે આપણે સાચે એમની સાથે બહુ ખોટું કર્યું છે. એમાં એમની સામે જવાની શું શરમ આવે? આપણી ભૂલ છે તો આપણે માફી માંગી લેવાની. આપણી ભૂલ હોય ને તો આપણે 7 વાર નમવું પડે. એ વાત તો સાચી હે તારી. સારું, ચાલ, આ કોર્ટની બહાર બેસીને વાત કરવાથી કાંઈ ફાયદો નથી. તું અશોક કુમારને ફોન કરી અને તું એના ઘરે જા, અને સારી રીતે ને શાંતિથી રહેજો. હો, સારું બેન, તું કહે ને એમ જ કરીશ. સારું, ચાલ. ચાલો જઈએ.